આપણે બધા બહુ પુણ્યશાળી છીએ કે જે કળિયુગની અંદર જ્યાં અજ્ઞાનનું સામ્રાજ્ય છે અને અજ્ઞાનને કારણે મોહનું સામ્રાજ્ય છે અને મોહને કારણે વ્યવહાર જીવન અને ધાર્મિક જીવનનું ફોર્મેટ એ બધું સામાન્ય વ્યક્તિઓ માટે એટલું બધું લોડેડ થઈ ગયું છે જીવન, સામાજિક અને ધાર્મિક બંને જીવન, કે જેને કારણે માણસને કંઈક વિચારવું જોઈએ એ પણ સમય મળતો નથી. સામાજિક અને ધાર્મિક ફોર્મેટને ફોલો કરતા કરતા આગળ કંઈક વિચારવું જોઈએ એ સ્કોપ જ નથી. શું નથી? પણ તમારા બધાનું સદભાગ્ય છે કે આપણે બે પ્રકારના સામાજિક અને ધાર્મિક બોજામાંથી મુક્ત થઈ ગયા. વ્યવહાર રહ્યો પણ બોજો ત્યારે હોય કે તમારે કોઈ પણ વસ્તુ કરવાનું કમ્પલસરી હોય તો બોજો હોય. આપણે તો કીધું થાય તો એ કુદરતી રચના અને એટલે પછી બોજો ના રહ્યો. સોશિયલ લાઈફમાં પણ કોઈ પણ કાર્ય કરતા સફળતા મળે તોય કુદરતી રચના અને ન મળે તોય પછી બોજો છે ને. એટલે આ વિજ્ઞાને તમને બોજા મુક્ત કર્યા. શું કર્યા? વ્યવહાર તેનો તે જ રહ્યો, સામાજિક અને ધાર્મિક વ્યવહાર તેનો તે જ રહ્યો, પણ બોજા વગરનો રહ્યો. કેવો રહ્યો? પૂજા પાઠ આરતી બધું જ કરીએ કે પહેલા કરતા હતા એ, પણ પહેલા બોજા સાથે કરતા હતા. કારણ કે આપણે એવું માનતા હતા કે આ કરું છું એ પુરુષાર્થ છે. હવે વિજ્ઞાને કીધું કે ક્રિયા નથી પુરુષાર્થ, પણ ક્રિયાને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એ પુરુષાર્થ છે. એટલે ક્રિયાને કર્તા ભાવે જુઓ છો કે અકર્તા ભાવે એટલે કે કુદરતી રચના જુઓ છો એ તમારો પુરુષાર્થ છે. ક્રિયા પુરુષાર્થ, ક્રિયા પોતે જ કર્મફળ છે. શું છે? કર્મફળ. એટલે કર્મફળનું ફળ ના આવે, પણ ક્રિયા કર્તા ભાવે કરો છો એ અજ્ઞાનનું ફળ આવે છે, ક્રિયાનું ફળ નથી આવતું. એવી રીતે તમે એ જ ક્રિયાને અકર્તા ભાવે જુઓ છો એટલે કે કુદરતી રચના જુઓ છો તોય પુરુષાર્થ તો કહેવાય, પણ એ પુરુષાર્થનું ફળ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે, સંસારને લાયક અને સહાયક નથી. એટલે આવી રીતે આ એક પહેલો બેનિફિટ થયો. બીજો બેનિફિટ એ થયો કે આપણે મન વચન કાયા સાથે સંકળાયેલું જે રિલેટિવ ટ્રુથ હતું, વ્યવહાર સત્ય, એ વ્યવહાર સત્યના વર્તુળમાંથી બહાર નીકળી ગયા. કારણ કે અત્યાર સુધી વ્યવહાર સત્યને જ આપણે આખરી સત્ય માનતા હતા. હવે ખ્યાલ આવ્યો કે આ વ્યવહાર સત્ય એ જ અજ્ઞાન છે. શું છે? એટલે એની ઇમ્પોર્ટન્સ રહી આમ જ થવું જોઈએ ને આમ જ બોલવું જોઈએ ને આમ જ કરવું જોઈએ ને આમ જ વિચારવું જોઈએ, એ બધા સબ્જેક્ટ શું થઈ ગયા? ઉડી ગયા. જે રિલેટિવ સત્યને કારણે જે સામાજિક પ્રોબ્લેમ્સો બધાને ઉભા થતા હતા રિલેટિવ સત્યની પકડને કારણે, કે અમને તો આમ કરવું જ જોઈએ, હસબન્ડે આમ કરવું જ જોઈએ, વાઈફે આમ કરવું જ જોઈએ, છોકરાઓએ આમ કરવું જ જોઈએ, એ જે પકડ હતી એ છૂટી ગઈ. સમજાય છે? એટલે અહીંયા આગળ કોઈ સામાજિક પ્રશ્ન પૂછતું નથી. એક આ બીજો બેનિફિટ. તમે વિચાર કરો કે અહીંયા આગળ કોઈ સામાજિક પ્રશ્ન પૂછતો નથી ને આખી દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ તો પણ સામાજિક સત્સંગ વગર, સામાજિક પ્રશ્ન વગર સત્સંગ જ ના હોય. અને અહીંયા એ નથી. આ બીજો બેનિફિટ. કારણ કે તમને પ્રશ્ન જ ના રહ્યા, તમને ખબર પડી કે આ તો કુદરતી રચના છે. ત્રીજો બેનિફિટ તમને એ થયો
કે મન વચન કાયા જન્મથી મોત સુધી એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. માટે આ જે મન વચન કાયા છે એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત હોવાથી તમને ખબર પડી ગઈ કે હવે આ તો મન વચન કાયા તો પ્લેયર છે. પ્લેયર પાસે કોઈ સ્વતંત્ર શક્તિ નથી. એ તો પ્રોગ્રામ થી ચાલે છે. પ્રોગ્રામ ગમે જેવો હશે તેવું પ્લેયર કામ કરશે. પણ પ્લેયર એટલે કે મન વચન કાયાની ભૂલ હોઈ શકે, અને મન વચન કાયાની ભૂલ હોય નહીં તો ભૂલ જોવાની જરૂર. એટલે કોઈને નિર્દોષ જોવાને એવું ને, નિર્દોષ જ દેખાય. જો તમને પ્લેયર દેખાય તો પછી દોષિત દેખાય જ નહીં ને. સમજાય છે કે નહીં? એટલે પછી હવે આ પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું, જોવાનું, સમજવાનું, સુધારવાનું, બદલવાનું એ સબ્જેક્ટ ના રહ્યો. ચોથો બેનિફિટ તમને એ થયો કે તમારું જે અન્ડરસ્ટેન્ડિંગ અત્યાર સુધી સામાજિક અને ધાર્મિક હતું, કોઈ પણ સંજોગોમાં એ આખું સમાપ્ત થઈ ગયું. અને સામાજિક અને ધાર્મિક વિચારધારા હવે કુદરતી રચનામાં ગઈ. અને આપણી વિચારધારા પુરુષાર્થમાં શું રહ્યું? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાને સમજવું અને શુદ્ધાત્મા પદમાં રહેવું. એટલે આખું તમારું લેવલ જ બદલી ગયું વિચારધારાનું. સમજાય છે મારી વાત? એટલે આ વિજ્ઞાને તમને બધાને અપગ્રેડ કરી નાખ્યા, જ્ઞાન દર્શને કરીને. શેના કરીને? જ્ઞાન દર્શન કરીને. સામાન્ય વ્યક્તિઓને જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નનું અસ્તિત્વ જ તમારે ખલાસ થઈ ગયું. ખ્યાલ આવ્યો? સામાન્ય રીતે સામાજિક અને ધાર્મિક પ્રશ્નોનું અસ્તિત્વ મેજોરિટી માસ ઓફ પીપલમાં ધર્મના માર્ગે હોય છે. પણ આપણે તો સામાજિક અને ધાર્મિક બે પ્રશ્નોનું અસ્તિત્વ જ ખલાસ થઈ ગયું. કારણ કે કુદરતી રચના સામાજિક પણ અને ધાર્મિક. આપણું જ્ઞાન દર્શન રહ્યું આધ્યાત્મિક, કે આ જગતનું સનાતન સત્ય શું છે, રિલેટિવ સત્ય શું છે, તો કુદરતી રચનામાં ગયું. જે હોય તે અને જેનું હોય તે, પણ શેમાં ગયું? એટલે પછી પ્રશ્ન ના રહ્યો. કુદરતી રચના એ આપણી રચના આજે નથી. અને કુદરતી રચનામાં જે કરનારો છે, ભોગવનારો છે, માલિક છે, એ તો પ્લેયર છે. એટલે પછી એમાં શું ઊંડું ઉતરવાનું? પ્લેયર પાસે કોઈ સ્વતંત્ર શક્તિ અને પ્લેયર ને ફેરવવાનું કે બધા પ્લેયર તો પ્લે કરે છે, એમાં ચેન્જ કેવી રીતે કરી શકે? અને પ્રોગ્રામ ગયા અવતારનો છે. એટલે આટલું ક્લિયર સમજાયા પછી તમારે સામાજિક અને ધાર્મિક પ્રશ્નોનું અસ્તિત્વ રહેતું નથી અને પ્રકૃતિ સંબંધી પ્રશ્નોનું અસ્તિત્વ રહેતું નથી. આ બધા વર્તુળમાંથી, આ બધા પઝલમાંથી તમે કમ આઉટ થઈ ગયા. શું થઈ ગયા? બહાર નીકળી ગયા. અત્યાર સુધી એમાં જ ફસાયેલા હતા. પણ આ વિજ્ઞાને તમને એમાંથી શું કર્યા? બહાર કાઢ્યા. આજે ઘણા બધા સાયન્ટિસ્ટો જ્યારે બહાર જાય છે પોતાના સામાજિક સોશિયલ લાઈફ માટે, રિલિજિયસ લાઈફ માટે, અને કોઈની સાથે જ્યારે વાતો કરે છે આ વિજ્ઞાનની, ત્યારે સામાન્ય રીતે વ્યક્તિઓ અથવા તો ધર્મગુરુઓ પણ એમની વાતો ઉપર વિચાર કરતા થઈ ગયા છે કે આવું પણ વિજ્ઞાન હોય. સમજાય છે? કારણ કે આ વિજ્ઞાન તરીકે પ્રેઝન્ટ નથી થયું. શું નથી થયું? વિજ્ઞાન નવું નથી, પણ પ્રેઝન્ટ ના થયું એટલે લોકોને ખબર નથી. હવે આજે પ્રેઝન્ટ થાય છે એટલે લોકોને નવું લાગે છે, પણ નવું નથી. આ તો સનાતન છે અને એટલું સૈદ્ધાંતિક છે
કે જેમાં કોઈને બૌદ્ધિક રીતે પણ ક્વેરી ઊભી થાય નહીં. એવું લોજિકલી છે આખું સાહેબ. અને એ વિજ્ઞાન એ આપણે આપણી અત્યારે સમજણમાં તો છે, પણ એને દ્રષ્ટિમાં વણી લેવાનું છે. તમારું વિઝન થવું જોઈએ, નોલેજ નહીં. શું થવું જોઈએ? વિઝન. જેમ અત્યારે આપણને ફાધર મધર હોય કે હસબન્ડ વાઈફ હોય તો 1000 વખત હસબન્ડ વાઈફને વાઈફ જ જોવે અને વાઈફ હસબન્ડને હસબન્ડ જ જોઈએ, કારણ કે વિઝન સેટ થઈ ગયું છે કરવાનું. એવી રીતે 1000 વખત હસબન્ડ અને વાઈફ એકબીજાને જુએ તો એમને એ પ્રકૃતિ છે એ કુદરતી રચના દેખાવી જોઈએ. પ્રકૃતિ છે એ શું દેખાવું જોઈએ? ક્લિયર દેખાવું જોઈએ. સમજાય છે? તો પછી પઝલ નહીં થાય. પ્લેયર છે એવું સમજ્યા પછી પ્લેયર ના દેખાય એ તો આપણી ભૂલ ખરી કે નહીં? સમજ્યા પછી દેખાવું છું. હું દેખવાની વાત કરું છું, કરવાની વાત હું દ્રષ્ટિની વાત કરું છું. થોટ સ્પીચ ને એક્શન ની વાત નથી કરતો. વિઝન. સમજાય છે? એટલે તમારા વિઝનમાં જો પ્લેયર દેખાય, કુદરતી રચના દેખાય તો પછી કોઈ પઝલ જ નથી. લાખ વખત દેખાય ને લાખે લાખ વખત તમને પ્લેયર દેખાય તો પછી કોઈ પઝલ નથી ને. પ્લેયર નો મતલબ એની કોઈ ફ્રીડમ આ પ્લેયરની પણ નથી અને સામેના પ્લેયરની પણ. બંનેના પ્લેયરો પ્રોગ્રામથી ચાલે છે અને પ્રોગ્રામ માટેના સફરિંગના સંજોગો કોણ ભેગા કરે છે? કુદરત ભેગા કરે છે. આમાં કોઈની પાસે ફ્રીડમ નથી. આટલું જાણો તો સંભાવ રાખવો પડે કે રે? બસ. રાગ દ્વેષ વગર નિકાલ થયો, કર્તા પદ માલિકી પદ વગર નિકાલ થયો, એ જ સંભાવ. નિકાલ તો કુદરત કરે અને સંભાવ આપણા જ્ઞાન દર્શનનો વિષય છે, એ ક્રિયાનો વિષય નથી. અત્યાર સુધી સંભાવે નિકાલ કરવો એટલે આપણે ક્રિયા માનતા હતા. શું માનતા હતા? કે સંભાવે નિકાલ મારે કરવાનો. હવે ખબર પડી કે નિકાલ જે થઈ રહ્યો છે એને એવી દ્રષ્ટિથી જુઓ કે જેથી કર્તા ભાવ માલિકી ભાવ રહે નહીં અને રાગદ્વેષ થાય નહીં. સમજાય છે? અને એક કર્તા ભાવ માલિકી ભાવ ક્યારે જાય તો કે એ અવસ્થાને ક્યાં તો પ્લેયર તરીકે જોતા આવડે, ક્યાં તો કુદરતી રચના તરીકે જોતા આવડે, ક્યાં તો અકર્તા તરીકે જોતા આવડે. તો પછી એનો વાંક દેખાય, એ કરતા દેખાય નહીં. ઓટોમેટિક જ સંભાવ રહે. એટલે આ વિજ્ઞાને આપણો પુરુષાર્થ એકદમ સૈદ્ધાંતિક અને સરળ કરી નાખ્યો. આમાં શ્રદ્ધાની જરૂર નથી. તમને જાતે જ રિયલાઇઝ થાય. શું થાય? સમજાય છે? જાતે જ અનુભવમાં આવે. એવું સુંદર વિજ્ઞાન આ કુદરતે વિશ્વ સમક્ષ બહાર પાડવા માટે અમને નિમિત્ત બનાયા. ખાલી શું બનાયા છે? અમે કઈ માલિક નથી, એના નિમિત્ત બનાયા, જેના નિમિત્તે આ બહાર પડે છે. આપણને આ વિજ્ઞાનનું મહત્વ સમજાવવું જોઈએ. મારું આ બધી વાતો કરવાનું કારણ શું છે? જેટલું તમને ઇમ્પોર્ટન્ટ સમજાશે ને વિજ્ઞાનનું, એટલું જ તમને એની વેલ્યુ સમજાશે તો એમાં ઇન્ટરેસ્ટ આવશે, એનું એપ્લિકેશન થશે અને તો અનુભવ થશે. વેલ્યુ સમજાવી. હું આજે એક વ્યક્તિને વ્યવહારના સંબંધોથી જોઉં છું અને એ જ વ્યક્તિને હું કુદરતી રચના જોઉં છું. આ બંનેનું તમે ડિફરન્સ તો જાણજો, તો તમને ખબર પડશે કે આ બેમાંથી કયું વિઝન પાવરફુલ કહેવાય, કે જે વિઝનને કારણે હું પોતે જ્ઞાન દર્શનમાં સ્થિર રહું છું અને સંજોગો મને અસર કરતા નથી. તમે જાતે રિયલાઇઝ કરજો કે રિલેટિવ સત્યથી જોવું એ બરાબર છે કે સનાતન સત્યથી જોવું. બંનેના પ્રયોગ કરીને તમે જોજો
તમને પોતાને ખબર પડશે કે સનાતન સત્યથી જોઈએ છે તો કોઈ પઝલ રહેતું નથી. એટલે જેમ જેમ એની વેલ્યુ સમજાશે તો જ ઇન્ટરેસ્ટ આવશે ઉપયોગ કરવાનો, અને તો જ અનુભવ થશે. વિજ્ઞાનમાં ચમત્કાર શબ્દ ના હોય. શું ના હોય? વિજ્ઞાનમાં પ્રયોગ, એક્સપેરિમેન્ટ અને એક્સપિરિયન્સ હોય. વિજ્ઞાનમાં એક્સરસાઇઝ શબ્દ ના હોય, ક્રિયા ના હોય. એક્સપેરિમેન્ટ પ્રયોગ હોય, ક્રિયામાં કરતાપણું હોય, પ્રયોગમાં ઓબ્ઝર્વેશન હોય. શું છે? યુ હેવ ટુ ઓબ્ઝર્વ. એમાં કરેક્શન બી આવે. ક્રિયામાં કરેક્શન ના આવે, ક્રિયામાં તો યુ ફોલો. આ બધું સમજવું પડે. દરેક વસ્તુના પ્રોપર મિનિંગ છે અને એ પ્રોપર આપણે સમજવા પડે. ખ્યાલ આવ્યો? હવે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. પ્રશ્ન 1. જેટલી હિંસા વાળા ભાવ ઓછા એટલું ફળ ઊંચું મળે છે. કઈ રીતે મળે છે? અને ઊંચું ફળ મળવાની મોક્ષ માર્ગમાં શું હેલ્પ થાય છે? જેટલી હિંસા વાળા ભાવ ઓછા. હા, એ ફળ નહીં પણ કોણ લેશે? હંમેશા એટલું ધ્યાન રાખો, હિંસક ભાવ અને હિંસક ક્રિયા. ક્રિયા એ ઉદય કર્મ છે અને ભાવ એ પુરુષાર્થ છે. જેટલો હિંસક ભાવ ઓછો એટલી તમારી પ્રકૃતિ માઇલ્ડ હોય. કેવી હોય? માઇન્ડ. અને એ માઇલ્ડ પ્રકૃતિમાં કોઈને દુઃખ આપવું, ત્રાસ આપવું, ભય પમાડવું, એ બધા વિષયો તમારા ઉદયમાં ના આવે. હા, ખ્યાલ આવ્યો? અને એ ઉદયમાં ના આવે એટલે તમને પણ એને અનુરૂપ સંજોગો મળે. તમે ભાવ નથી કર્યા કોઈના માટે દુઃખ આપવાના, તો તમને પણ એવા સંજોગ મળે. બરોબર. હિંસક ભાવો. બીજું, હિંસક ભાવો જેટલા વધારે એ ભાવો તમારું જે બ્રેઇન છે, એ બ્રેઇનને શક્તિહીન બનાવે છે. શું બનાવે છે? શક્તિહીન બનાવે. હિંસક ભાવો. શું કીધું? હિંસક ભાવ. હા, એટલે હિંસક ભાવો અજ્ઞાનીઓને તો હિંસક ક્રિયા સાથે પણ હિંસક ભાવો હોય છે. પણ મૂળ હિંસક ભાવોથી આ બુદ્ધિ છે ને, બુદ્ધિની શાર્પનેસ ખલાસ થઈ જાય. શું થઈ જાય? ખલાસ થઈ જાય. શાર્પનેસ. એટલે આ જૈનો છે, એ જૈનો આહાર તો ખાય છે પણ આહારમાં ઓછામાં ઓછી હિંસા થાય એવો આહાર ખાય. દરેક વસ્તુમાં એ લોકોની અવેરનેસ હોય. પાણી તો પણ ઓછામાં ઓછું વાપરવું, પરિગ્રહ ઓછામાં ઓછો રાખવો, સમજાય છે? અગ્નિ ઓછામાં ઓછી ઉપયોગ કરવો. પછી જેમાં અનંતકાય બીજ છે એવો કંદમૂળ ના ખાવું. પછી જે તામસી છે, ડુંગળી લસણ, એ ન ખાવા, જેનાથી એક્સાઇટેડ થઈ જાય માણસ. ખ્યાલ? આ બધી વસ્તુને કારણે એ લોકોની બુદ્ધિ શાર્પ હોય. કેવી હોય? શાર્પ. હા, સામાન્ય માણસ ના વિચારે એટલું એ વિચારી શકે. એ વ્યવહારમાં પણ કામ લાગે અને આધ્યાત્મમાં પણ કામ લાગે. બુદ્ધિ એટલે પ્રકાશ. એ પ્રકાશ આ બાજુનું વિચારી શકે, આ બાજુનું વિચારી શકે. એક સક્ષમતા. એ ધંધાનું વિચારી શકે, ધર્મનું વિચારી શકે અને આધ્યાત્મનું વિચારી શકે. સામાજિક પ્રકાશ તો એનો જ છે ને, પણ પ્રકાશની અંદર શાર્પનેસ એવી છે. ખ્યાલ આવ્યો? એટલે આનું કારણ બુદ્ધિ જ એવી છે લોકોની. એવું નહીં લોકોને મારામારી કરે છે, યુદ્ધ કરીને જીતે છે, એવું નથી. બુદ્ધિથી જીતે. કેવા જીતે? બુદ્ધિ.
હા, ખ્યાલ આવ્યો. આપણા મુકેશ અંબાણી હોય તો મુકેશ અંબાણી બુદ્ધિશાળી, પણ એકેય દુકાન ચલાવીને પૈસા ના કમાય. એને બધાના ઘેર એટીએમ મૂકી દીધા, દર મહિને પૈસા ભર્યા જ કરો, કાર્ડ આપીને. ના સમજ્યા? તમારા મોબાઈલમાં કાર્ડ આપી ગયું, એટીએમ માં પૈસા ભર્યા જ કરો. હવે 3 મહિને ભરો, મહિને ભરો કે વર્ષે ભરો, પણ ભરી દો, પૈસા મારી પાસે આવી ગયા, તમારે ઘેર આપવાની જરૂર નથી. બુદ્ધિ કહેવાય ને. અને આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કેવી છે? 1 દિવસ 2 દિવસની નથી. તમે એકવાર કસ્ટમર બની ગયા એટલે ચાલ્યા જ કરે પછી. આવું છે. એટલે આ બધી વસ્તુ અને સુપર બ્રેઇન કહેવાય. રોજ રોજ માર્કેટિંગ ની જરૂર નહીં. શરૂઆતમાં એટલું બધું માર્કેટિંગ કરી નાખે, ફ્રી આપી દે, બધું આપી દે, લોકોને આકર્ષણ થાય, લઈ લઈએ. અને પછી જયારે એનું રેટ શરૂ થાય ત્યારે દર મહિને એને પૈસા ભરવાના. આપણે જેમ હપ્તા ભરીએ એ કે આપણા ઘેર માંગવા ના આવે, ના ભર્યું તો બંધ થઈ જાય. એ બુદ્ધિશાળી કોમ છે. કેવી છે? બુદ્ધિશાળી કોમ. ઓછી મહેનતે વધારે પૈસા કમાય. શું કીધું? પેલા હિન્દુસ્તાનની અંદર માર્બલના મંદિરો વાણિયાના જ હતા, બીજા બધાના પથ્થરના જ હોય. પથ્થરના, ઈંટના, સિમેન્ટના એવા જ હોય. વાણિયાઓના મંદિર માર્બલ ના હોય, કારણ કે સૌથી કોસ્ટલી હોય. કેવા હોય? અને કોસ્ટલી, મોંઘા હોય. બીજું, વાણિયાઓના મંદિરમાં જે માર્બલ હોય એના ઉપર કોતરણી કરે. એ કોતરણી પેલા જીવતા માણસો કરતા હતા. એટલે જીવતા માણસોના ત્યાં પ્રાણ પુરાય. શું છે? એટલે એના દિવાલો જીવતી કહેવાય. શું કહેવાય? જીવતા માણસો કરે ને, નિરંતર ત્યાં ત્યાં એટેન્શન આપ્યું હોય. જેમાં આપણે મૂર્તિમાં ભગવાન તરીકે જોયું તો મૂર્તિ પણ કેવી થઈ જાય? શક્તિશાળી બની જાય. એવું આ જીવતા માણસો, કલાકારો એ પોતાનું પ્રાણ રેડતા હતા એની અંદર. કેવી કલાકૃતિ પેલા બનતી હતી. આપણી કલ્પના આજે મશીન ના બનાવે એવું માણસ બનાવતા હતા. એ દરેક વસ્તુમાં જીવંતતા હતી. અને બીજું શું હતું એ લોકોને કે આ મંદિર વર્ષો સુધી આવું કામ ચાલ્યા જ કરે, લોકોને રોજગારી મળે. કેટલા બધા ઉદ્દેશો હતા. સમજાય છે એની અંદર? આવી દીર્ઘ દ્રષ્ટિ એ લોકોની. સમજાય છે દરેક બાબતમાં. હવે આપણે વાણિયાઓને જોઈએ તો કે સૌથી વધારે, સૌથી લઘુમતીમાં નાનામાં નાની કોમ હિન્દુસ્તાનમાં વાણિયાઓની છે, અપવાસ સિવાય. કદાચ પારસી હશે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર વાણિયા હશે. 1 કરોડથી ઓછી છે. તો નાનામાં નાની કોમ, પણ સૌથી વધારે ઇન્કમ ટેક્સ એ ભરે. સૌથી મોટું ડોનેશન રિલીફ ફંડ એ આપે. સૌથી કિંમતી મંદિરો ભારત વર્ષમાં એમ ના હોય. હવે આપણને લાગે આટલી નાની કોમ છે, આટલા બધા પૈસા લાવે છે ક્યાંથી? ટેક્સ આપે છે, સારા કામ માટે ડોનેશન આપે છે, મંદિરો બનાવે છે, બધા પ્રસંગો ઉજવે છે. આટલી નાની કોમ પણ બુદ્ધિશાળી છે ને. કેવી છે? બુદ્ધિશાળી. હા, એ બુદ્ધિશાળી કોમ હોવાથી આપણને લાગે કે કેમ આટલા બધા ડોનેશન કરતા હશે. મંદિરો બંધાવે, સામાજિક કાર્યો કરે, દાન પુણ્ય કરે, પછી આ ગૌશાળામાં પૈસા આપે, ગરીબોના એ ચેરિટી બધી ચલાવે છે. આવું બધા કેમ કરતા હશે વાણિયાઓ? આટલું બધું કેમ કરતા હશે? લોકોને આપવાનું કેમ કરતા હશે? કારણ કે વાણિયાને ખબર છે કે બીજા માટે વાપર્યું એ એક્સપેન્સ નથી, ઇન્વેસ્ટમેન્ટ છે. બોલતા નથી. પોતાના માટે વાપર્યું એ ખર્ચો છે, બીજા માટે વાપર્યું એ ઇન્વેસ્ટમેન્ટ છે. છોકરો બાપાને બીજા અવતારમાં ના આપે, પણ બાપા ઇન્વેસ્ટમેન્ટ કરી ગયા એની હાથે આવે. બોલતા નથી. છોકરાની જરૂર નથી, બાપા જ ઇન્વેસ્ટમેન્ટ કરીને ગયા છે. સમજાય છે ને? આપી નથી ગયા, ઇન્વેસ્ટમેન્ટ કરીને ગયા. એટલે કુદરત એને પછી નેક્સ્ટ બર્થમાં તમે જુઓ, ગામડાઓમાં તમે આજે જુઓ તો આપણે શેઠ હોય ને શેઠની પેઢી ચાલતી હોય તો શેઠ ને કાગળ લખતા ના આવડે. શું કીધું? પેલું મુનિમ લખી આપે અને શેઠ સહી કરી નાખે. શું કરે? આવું. અને મુનિમ એવા બુદ્ધિશાળી હોય, સોદા એ મુનિમ જ કરતા હોય કાગળ ઉપર, પછી શેઠ સહી કરે એટલે ઓકે થઈ જાય. શું કીધું? ખ્યાલ આવી ગયો? એટલે શેઠ અભણ હોય. કેવા હોય? ધાર્મિક હોય પણ અભણ હોય.
પણ એમના માણસ આસિસ્ટન્ટો બધા ચાર્ટર એકાઉન્ટન્ટ હોય. કેવા હોય? બોલતા નથી. બોલો, હવે બુદ્ધિશાળી એક બાજુ બુદ્ધિશાળી છે અને એક બાજુ પુણ્યશાળી છે. વિચાર કરો, વિચાર કરો. એક સામાન્ય વ્યક્તિ પોતે બુદ્ધિશાળી ન હોતા જીગર કરી શકે છે, કરોડો રૂપિયાનો વેપાર કરે, અને બુદ્ધિશાળી ચાર્ટર એકાઉન્ટન્ટ વેપાર કરી શકે, એ નોકરી કરી શકે. તમે જુઓ કેવી બુદ્ધિ, કેવી બુદ્ધિ, જીગર થાય વેપાર પણ. પેલા જુઓ પેલા વહાણવટું કરતા હતા એક જમાનામાં, તો વાણિયાઓ જતા બધા વહાણવટું કરવા પડે. કેટલું જોખમ, સ્ટીમર એ ડૂબી જાય, બધું થાય, માલ ખલાસી જાય, કોક વાર ચાચિયાઓ લૂંટી લે, આવું બધું થાય, તોય ધંધો કરતા હતા. જીગર. એ લોકો કે મારામારી નતા કરતા, પણ ધંધા માટે જે સાહસ જોઈએ ને એ લોકો પાસે હતું, ધંધાનું સાહસ. આ એનું ઇન્વેસ્ટમેન્ટ છે, આ એનો ભાવ છે, શું છે એનું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે આવી વિચારધારા, તે વણિકોમાં આવી વિચારધારા છે. એટલે એ લોકો ગર્ભ શ્રીમંતના ઘેર જ જન્મે, નાની ઉંમરથી જ હિંમત આવે. શું આવે? એ ભણેલા હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવે ને? એટલે કહેવાનો મતલબ કે પુણ્યશાળી જીવો, બુદ્ધિશાળી જીવો, પણ બુદ્ધિ જે એજ્યુકેશન બુદ્ધિ છે એવી નથી એ લોકો પાસે. બિઝનેસ કરવાની ગટ્સ છે એ લોકો પાસે. શું છે? એ રીતે બુદ્ધિ છે એ લોકોને. ત્યાં અહિંસક ભાવના અને અહિંસક ક્રિયા, હિંસા ન કરવો એ ભાવ સાથેની બધી ક્રિયા એ એમના બ્રેઇનને પાવરફુલ બનાવે છે અને એમના આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે. સમજાય? દરેક ભાવનું ફળ કુદરત આપે છે. આપણી સહી હોવાથી એમાં મૃત્યુ પણ આવી ગયું. આપણી સહી હોવાથી પણ હું માર્ગદર્શન લેવા માંગુ છું કે આપણે હવે મૃત્યુની સહી કરવી પડશે. તો જ્ઞાની અનુભવ અને સજેશન પ્રશ્નાર્થ પ્રમાણે આપણું મૃત્યુ કેવું માગવું જોઈએ. આપણે મૃત્યુ તો એમ નહીં, એમાં એવું પૂછવા માંગુ છું કે તમારા અમે જે વિજ્ઞાન બધું વિશે જાણે એના વિશે કીધું કે કોઈ પણ ભાવનું ફળ સહીથી જ આવે છે. કુદરત દરેક વસ્તુમાં સહી લઈને આપે છે. કારણ કે ભગવાન તમારે છે ને. એટલે લાસ્ટમાં ગમે ત્યારે ભાવ તો થતો જ હોય છે. એટલે જ્ઞાનીના અનુભવ પ્રમાણે હવે દરેક વસ્તુ આપણે મોક્ષ માર્ગ માટે તો માગી જ લઈએ, પણ આપણા મૃત્યુ માટે એવી કેવી સહી હોવી જોઈએ જ્ઞાની પુરુષના અનુભવ પ્રમાણે. જો ખાલી સજેશન તરીકે જો કે આપણો વિષય તો નથી, કારણ કે આવવાનું છે એ તો ઉદય કર્મ, પણ ભાવ રૂપે આપણો એવો કેવો હોવો જોઈએ, કારણ કે આપણો ટાર્ગેટ જ મોક્ષ માટે છે. દેશ શું કરશે આપણો સબ્જેક્ટ. એટલે જે દિવસે આપણને એવું લાગે કે ભગવાન મને એવું મૃત્યુ આપજો કે જેથી હું સદાય પુરુષાર્થ કરતા કરતા જ મારું જીવનનો અંત આવે, કોઈને ભારે ના પડવું, હેન્ડીકેપ ના થઈ ગયું, બહુ વેદનાઓ ભોગવવાની ના આવે, બીજાને પણ હેરાન થવાનું ના આવે, એવા મને સંજોગો પ્રાપ્ત થાવ અને જ્ઞાન ને દર્શન અને ચારિત્ર ની અનુભૂતિ કરતા કરતા શાંતિથી કોઈને પણ તકલીફ આપ્યા વગર મારું મૃત્યુ આવે. સમજાય છે? એવો ભાવ કરવો જોઈએ. પછી તો જે ઉદયમાં આવે, કોઈને તકલીફ આપવી એવી વિચારધારા સારી નહીં. ફરતા ફરતા રહીએ, જ્ઞાનની જાગૃતિમાં રહીએ અને એમ કરતા કરતા ઉકેલ આવી જાય આયુષ્યનું, સરસ કહેવાય. કોઈને અડચણરૂપ ના થઈ જાય. પ્રશ્ન નંબર 3. સિદ્ધ ક્ષેત્રમાં અને ભરત ક્ષેત્ર, સિદ્ધ ક્ષેત્ર અને ભરત ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્રમાં શું ફિઝિકલી ડિફરન્ટ છે? અને આત્મા પ્રકાશ સ્વરૂપ છે, તો પછી પ્રકાશ પોતે એવું કઈ રીતે અનુભવ કરે છે કે હું પ્રકાશ છું, અને કઈ રીતે સિદ્ધ ગતિમાં પોતાની અસ્તિત્વનું ભાન રહે છે અને કોને રહે છે? સમજાય તો પ્રશ્ન છે. પહેલું એ કે સિદ્ધ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર, એમાં ફેર શું?
મહાવિદ્ય ક્ષેત્ર અને વર્ગ ક્ષેત્રમાં તો કોઈ ફેર નથી. ફંડામેન્ટલ ફેર ખાલી એટલો છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં સતત સતયુગ હોય છે અને અહીંયા બધા કાળ બદલાયા કરે છે, કાળનો ફેર છે. બાકી તો બધું સરખું છે, 6 તત્વો સરખા છે, બધું સરખું છે. સિદ્ધ ક્ષેત્રની અંદર ખાલી સ્પેસ અને સોલ 2 તત્વ છે. સ્પેસ છે એમ ને? સ્પેસ તો હોય ને, ક્ષેત્ર હોય તો સ્પેસ ના હોય તો ક્ષેત્ર કઈ રીતે કહેવાય? શું કીધું? સ્પેસ અને સોલ. હા, સ્પેસ છે અને સોલ છે, આત્મા, પ્યોર આત્મા. બાકીના તત્વની જરૂર, જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ એ સહાયક, ચાર નથી મતલબ. બિલકુલ નહીં, એ ત્યાં તત્વ નથી. હવે પ્રશ્ન તમારો આનું આગળ છે કે ભાઈ પોતે જ્ઞાન પ્રકાશ વાળો છે, એની અનુભૂતિ કેવી રીતે કરે? આત્મા અત્યારે પણ આત્મા આપણો જ્ઞાન પ્રકાશ વાળો જ છે, અત્યારે પણ. અને એનો રોલ એ સ્વાભાવિક છે, અત્યારે રોલ બંધ નથી એનો. શું કીધું? બંધ નથી, ચાલો. પણ અત્યારે પ્રકાશનો ઉપયોગ બુદ્ધિ દ્વારા થાય છે. શું થાય છે? બુદ્ધિ દ્વારા થાય. અને બુદ્ધિ એટલે તમારું વર્તમાન જ્ઞાન અને દર્શન. બરોબર. 2 પ્રકારની બુદ્ધિ. એક લઈને આવેલા જે ડિસ્ચાર્જ થવાની છે, ઓટોમોડ, જે આ શરીરના સંજોગો સાથે સંકળાયેલી છે. અને બીજી પુરુષાર્થ વાળી બુદ્ધિ જે લાઈવ છે, કે જેમાં તમે કંઈક કરી શકો છો. પેલામાં કરી શકતા નથી. પેલી ભોગવટા સાથે જોડાયેલી છે અને આ લાઈવ બુદ્ધિ શેના જોડાય છે? પુરુષાર્થ સાથે. એ બુદ્ધિ જે છે પુરુષાર્થ સાથે જોડાયેલી, એ આત્માના પ્રકાશની હાજરીમાં જ છે. નહીં તો બુદ્ધિ એ ના હોય. બરોબર. જડને બુદ્ધિ હોય ના. ના હોય. આત્મા ચેતન છે, એનો જ્ઞાન પ્રકાશ છે. એ જ્ઞાન પ્રકાશ અત્યારે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મથી વ્યક્ત થાય છે, એટલે બુદ્ધિ થઈ ગઈ. શું થઈ ગઈ? બુદ્ધિ થઈ ગઈ. એટલે એ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મની ચાળીમાંથી જે નીકળે એ બધું રિલેટિવ સત્ય હોય. કયું હોય? રિલેટિવ સત્ય. મૂળ પ્રકાશ સનાતન સત્ય છે, પણ થ્રુ નીકળે છે ને એ બધું રિલેટિવ સત્ય છે. હવે આપણે એ જ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ જે છે, મીડિયા તરીકે, મીડિયેટર તરીકે, એને ઇરેઝ કરવાનું છે. શું કરવાનું છે? ઇરેઝ. જેટલું ઇરેઝ કરશો, અહીંયા જેટલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા અજ્ઞાન જેટલું પાતળું થતું હશે એટલું ડેવલપમેન્ટ વધશે. સમજાય છે? ડેવલપમેન્ટ વધશે એમ તમે આ જગતની અંદર સનાતન સત્ય જોવા માટે ઓર મજબૂત થશે તમારું જ્ઞાન દર્શન. સમજાય છે? હા. જ્ઞાન દર્શન મજબૂત કરવા માટે ફિઝિકલ ફિટનેસની જરૂર નથી. ના. જ્ઞાન દર્શન એ દ્રષ્ટિનો વિષય છે. શું છે? દ્રષ્ટિનો વિષય. એટલે સાહેબ એમાં હું એ પૂછું છું કે પ્રકાશને પ્રકાશ પૂછું એવું અસ્તિત્વનું ભાન કઈ રીતે અંદર રહેતું છે? ખાલી પ્રકાશ આવો પ્રકાશ નથી. આત્મા એવો પ્રકાશ નથી. આત્માનો પ્રકાશ જ્ઞાન પ્રકાશ છે. કેવો છે? જ્ઞાન પ્રકાશ. અને સૂર્યનારાયણનો પ્રકાશ વસ્તુ અને પદાર્થને પ્રકાશિત કરે છે, પણ એ જાણતું નથી. જ્યારે આ જ્ઞાન પ્રકાશ એવો છે, બહુ સૂક્ષ્મથી સૂક્ષ્મ, સૂર્યનારાયણના પ્રકાશથી તો બહુ જ સૂક્ષ્મ છે. એ પ્રકાશ જ્ઞાન ખુલ્લું કરે છે અવસ્થાનું. શું કરે છે? જ્ઞાન ખુલ્લું કરે. હા, એ જ્ઞાન ખુલ્લું કરે છે. એ ઇન્દ્રિય જ્ઞાન નથી પાછું. શું નથી? ઇન્દ્રિય નથી. ઇન્દ્રિય જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન માટે ફિઝિકલ પ્રકાશ જોઈએ. આ આત્માનો જ્ઞાનનો પ્રકાશ એવો છે કે ભયંકર અંધારામાં પણ બધું દેખાય ને. એને પ્રકાશની જરૂર, આંખોની પણ જરૂર. બંધ આંખે આખું બ્રહ્માંડ ખુલ્લું થઈ જાય. હા હા, એ તો ખરું છે. એટલે એને આ લાઈટ આંખોની જરૂર નથી. એ જ્ઞાન પ્રકાશ. આવો જ્ઞાન પ્રકાશ નથી. આ જે પ્રકાશ પણ આપણને વસ્તુ દેખાય છે એવો જ્ઞાન, એવો પ્રકાશ નથી. આ જ્ઞાન પ્રકાશ છે. પડતાની સાથે ખુલ્લું થઈ જાય, અનકવર થઈ જાય. શું થઈ જાય? આમ ના દેખાય. આત્માનો પ્રકાશ અહીંયા આગળ હોય તો અહીંયા આમ પ્રકાશમાં કોઈ ફેર ના પડે. હા, સમજાય છે? આંખો ખુલ્લી કે બંધ એને કોઈ લેવા દેવા નથી. એવો એ જ્ઞાન પ્રકાશ કહેવાય. શું કહેવાય? સાહેબ એમાં સમજાયું કે જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે ડિસ્ચાર્જ પછી આત્માને કોઈ પણ કેવળ જ્ઞાની કોઈ ક્વેશ્ચન કરે તો યુનિવર્સમાં જે સનાતન સત્ય છે એ પ્રકાશમાં જે ઝળકે
એકલો ડિસ્ચાર્જ વાળો જ જાણી શકે. હા મૂળ આત્માના પ્રકાશ છે, એનામાં ખુલ્લું કરવાની તાકાત છે. અનુભવવાનું વ્યક્ત કરવાની તાકાત નથી એની. અનુભવનું વ્યક્ત કરવાનું પ્રતિષ્ઠિત આત્મા છે. ચાલો, અનુભવ શબ્દ આત્માને લાગુ પડતો નથી, આત્માને સ્વભાવ શબ્દ લાગુ પડે. અનુભવ એટલે થવું, અવસ્થામાં થવું, રિયલાઇઝ થવું, એ બધું પુરુષાર્થમાં જાય. શેમાં જાય? પુરુષાર્થમાં. અને આત્માને તો સ્વભાવ છે, એટલે પરમેનન્ટ છે, હોય ના હોય એવું છે. એટલે સમજાય? તમે કીધેલું ને કે અનુભવ ડેવલપમેન્ટ માટે હેલ્પફુલ થાય છે, પણ અનુભવ એ આત્માનો સ્વભાવ નથી. ખ્યાલ આવે ને? આત્માનો સ્વભાવ પરમેનન્ટ એક્સપિરિયન્સ છે. કેવો છે? અને અત્યારે અનુભવની વાત કરી હતી, સ્ટેપ બાય સ્ટેપ છે. તમારી જાગૃતિ ઉપર ડિપેન્ડ છે, ઉપયોગ ઉપર ડિપેન્ડ છે, પુરુષાર્થ ઉપર ડિપેન્ડ છે. અને મૂળ આત્માની અનુભૂતિ એ સ્વભાવ છે, પુરુષાર્થ રૂપે નથી. સમજાય? એટલે પુરુષાર્થ અજ્ઞાનનો નાશ કરવા માટે છે, અને એ અજ્ઞાનનો નાશ કરતા અલગ અલગ લેવલની અનુભૂતિ આપણને થાય છે. જેમ આપણે એક્ઝામ પાસ કરીએ, ધોરણ પાસ કર્યું એની અનુભૂતિ, પછી 5મું પાસ કર્યું એની અનુભૂતિ, એવી રીતે છે. અને મૂળ અનુભૂતિ આત્માની એ તો આઉટ ઓફ સ્ટાન્ડર્ડ છે. શું છે? એમાં સ્ટાન્ડર્ડ આવતા નથી, પણ સ્ટાન્ડર્ડ એટલે અજ્ઞાનનો નાશ કરવો, એ સ્ટાન્ડર્ડ છે. હા, એટલે પુરુષાર્થમાં તો ખબર છે, પણ તમે વાત કરેલી ને કે પ્રકાશ મૂળ આત્માના અંદર આઈડેન્ટિફાય હોય છે કે હું શુદ્ધાત્મા, એવું છે. એટલે ઉપયોગ નથી હોતો, ત્યાં સ્વભાવ રૂપે હોય છે. હા, એને હું શુદ્ધાત્મા છું. પહેલી વસ્તુ એ કે હું શબ્દ આત્માને લાગુ પડતો જ નથી, મૂળ આત્મા. હા, એ તો પણ પ્રતિષ્ઠિત આત્મા જે હું શબ્દ પ્રકૃતિ લગાવ્યો છું, એ પ્રતિષ્ઠિત આત્મા હવે હું શબ્દ શુદ્ધાત્મામાં લગાવ્યો છું. શુદ્ધાત્માને હું ની જરૂર. શુદ્ધાત્મા તો શાશ્વત છે, શાશ્વત ને હું ના હોય ને. ના ના, એમ નથી કહેતો. તમને પૂછવા આવ્યું કે જ્યાં આત્મા શું કે બીજા તમે કઈક વાત કરેલી કે આપણા એક કેવળ જ્ઞાની એવું કીધું છે કે ત્યાં પોતાની આઈડેન્ટિટી રહેશે, ત્યાં ભગવાનમાં કઈ ભળી નથી જતું. સિદ્ધ ક્ષેત્રમાં ગયા પોતે ત્યાં બીજું કોઈ એવું છે નહીં. ભળે છે માં, એટલે બધા જ આત્મા સ્વતંત્ર છે, તો ભળે છે માં. આ હિન્દુઇઝમમાં એવું રૂપક ઉભું કર્યું છે કે પરમ તત્વ છે, અને પરમ તત્વમાં તમારો આત્મા, એવું ઊભું કર્યું છે. એવું કોઈ પરમ તત્વ છે? આ પરમ તત્વ અંદર જ છે, બીજું કોઈ સેપરેટ પરમ તત્વ નથી. પણ ત્યાં એવું બતાવ્યું છે કે પરમ તત્વમાં તમારો આત્મા ભળી જાય. એ તમારા આત્માની અવસ્થા નાની બતાવી અને પરમ તત્વએ મોટું બતાવ્યું. જયારે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં શું કહીએ છીએ? જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું એવું જાણો છો, એનું અસ્તિત્વ, સ્વભાવ અને ગુણો સાથે, ત્યાં સુધી તમે શુદ્ધાત્મા છો. જે દિવસે અનુભવ થઈ ગયો એ દિવસે પરમાત્મા જ પરમાત્મા છો. બરાબર. અત્યારે પ્રોસેસમાં છો ત્યાં સુધી શુદ્ધાત્મા છો, અને ડેવલપમેન્ટ, શુદ્ધાત્મા અને ડેવલપમેન્ટ. જ્યારે પ્રોસેસનો એન્ડ આવી ગયો અને અનુભૂતિ થઈ, તો તમે જ પરમાત્મા છો. કારણ કે તમને ખબર પડી હું જ ચેતન છું, હું જ અવિનાશી છું, હું જ અનંત શક્તિ વાળો છું. એ અનુભૂતિ થઈ ગઈ. પછી બીજું પરમ તત્વ કયું આવે પાછું એનાથી? કઈ નહીં. તો પણ આ બે સ્ટેજને જુદી બતાવવા માટે હિન્દુ ફિલોસોફીમાં પરમ તત્વ અને આત્મ તત્વને શું કર્યું? જુદા. જયારે આપણે શું કહે છે? આત્મ તત્વ અને પરમ તત્વ જુદા સ્ટેજ વાઇઝ છે, અવસ્થા વાઇઝ એક જ છે. અનુભૂતિ નથી ત્યાં સુધી આત્મા બોલો કે શુદ્ધાત્મા બોલો. અનુભૂત થાય પછી બોલવાની જરૂર નથી, તમે જ પોતે પરમાત્મા છો. તો પરમાત્મા પછી કુશા ભળે. પણ હિન્દુ ફિલોસોફીમાં આવી રીતે રજૂ કરી છે. સમજાય છે? બરોબર. જૈનિઝમમાં પ્રત્યેક આત્મા વ્યક્તિગત છે, એનું અસ્તિત્વ પણ છેક સુધી વ્યક્તિગત રહે છે. કેવું રહે છે? વ્યક્તિગત. અવસ્થા રૂપે નથી. હવે મારે ભળી જવાનું થાય આત્માને, તો પછી તો અવસ્થા થઈ ગઈ. શું થઈ ગયું? અવસ્થા. મતલબ આનાથી કોઈ મોટું છે એવું સાબિત થાય છે. એક થાય ને પાછું. એટલે એવું છે, પાછું કોઈ પરમ તત્વ મારે ભળી જવાનું એટલે એ પાછું મારો ઉપરી થયો કહેવાય. હા, એવું છે. પણ આવી આવી લૌકિક માન્યતાઓ ધર્મોની અંદર પ્રચલિત છે. એ હોઈ શકે. તો દરેકની પોતપોતાની એક સમજણ છે, એ સમજણ પ્રમાણે બધા બરાબર છે.
બોલો, બીજા કોઈને પ્રશ્ન પૂછો. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સ્વામીજી, આજે હમણાં જે આપણે કહ્યું કે મૂળ આત્માનો સ્વભાવ જ્ઞાન પ્રકાશ છે અને કોઈ પણ અવસ્થાને પ્રકાશિત જ્ઞાનથી પ્રકાશિત કરે છે, અનકવર કરે છે અને પ્રતિષ્ઠિત આત્મા એને જુએ, જાણે છે અને એમાંથી સાર લે છે. તો એ થોડું ઉદાહરણ આપીને સ્વામીજી વ્યવસ્થિત સમજવું તો કે આ આત્માનું જે જ્ઞાન પ્રકાશ છે કઈ રીતે કરે છે, શું હોય છે, થોડું વિસ્તૃતમાં. હા, એટલે જ્ઞાન પ્રકાશનો મતલબ શું થાય કે આત્માનો જે મૂળ પ્રકાશ છે એ તો જેમ છે તેમ બધું અનકવર કરે છે કોઈ પણ અવસ્થાને. પણ અત્યારે એ આત્માનો પ્રકાશ એ તમારા જ્ઞાન, દર્શન અને મોહનીય કર્મને આધારે વ્યક્ત થાય છે. એટલે એ જ પ્રકાશ તમને અત્યારે લિમિટેડ બતાવે છે. શું બતાવે છે? શક્તિ અનલિમિટેડ છે. શું છે? પણ બતાવે છે હા. દાખલો આપો કે એક બિગ સિટીનું રિઝર્વાયર, એટલે આપણે શું કહેવાય એને, પાણીની ટાંકી નહીં, એને શું કહેવાય? રિઝર્વાયર એટલે કે જ્યાં પાણી સ્ટોરેજ કર્યું હોય તે, પાણીનું તળાવ કહો કે ડેમ કહો, વોટ એવર કહો, બરાબર છે. ફોરેનમાં એને રિઝર્વાયર કહે છે. તો એ મોટું છે, 1 કિલોમીટરના એરિયાનું, ને એમાં પાણી ભરેલું છે, ચારે ઉપર પહાડ ને એવું બધું બાંધેલું છે, ને એમાં સ્ટોરેજ થયું છે. એ પાણી જે છે એ સામાન્ય રીતે આપણે માનીએ કે ઘણું બધું છે, અનલિમિટેડ તો ના કહીએ પણ ઘણું બધું પાણી છે. એ પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા, શું કીધું, આખી સિટીને પાણી આપવામાં આવે થ્રુ ધ પાઇપલાઇન. તો પેલો આટલો બધો સ્ટ્રોંગ પણ નીકળે છે કેટલું? સમજાય છે? એટલે તમારા મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મથી પેલો પ્રકાશ નીકળે છે, આટલું જ નીકળે છે, પણ એ એટલું નથી. સમજાય છે કે નહીં? એટલે અહીંયા આગળ તો એ તો ખાલી સાઇઝ ડિફરન્સ છે, અહીંયા તો જ્ઞાન દર્શન જ ડિફરન્સ છે. શું છે? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મથી પેલો શુદ્ધ પ્રકાશ એમાંથી નીકળે છે. એટલે એ પ્રકાશ એટલે તો અશુદ્ધ થયો ને. અશુદ્ધ થયો એટલે કે રિલેટિવ સત્યની વેલ્યુ કરતો થઈ ગયો, રાગથી, દ્વેષથી, મોહથી. એટલે આ કર્મ બંધાય. નહીતર શુદ્ધ પ્રકાશ હોય તો કઈ રીતે કર્મ બંધાય? પ્રકાશ તો શુદ્ધ છે, પણ પ્રકાશ જે ઉપયોગમાં આવે છે, અનુભૂતિમાં આવે છે, એ રિલેટિવ સત્ય છે. તમને આ પ્રકાશમાં શું દેખાય? આ મારા ફાધર મધર, આ મારા હસબન્ડ વાઈફ, આ મારા બાળકો, આ મારી મિલકત, આ મારી સંપત્તિ, આ મારા સાધન, આ મારી ડિગ્રી, આ મારું શરીર, આ મારી પ્રવૃત્તિ, એ દેખાય ને. તો પ્રકાશ કહે છે કે આમાંનું કશું મારું છે જ નહીં, બોલતા નથી. અને તમે કહો મારું છે, તો પછી સંસાર ચાલે કે ના ચાલે? બોલતા નથી. પ્રકાશ એવું નથી કહેતો કે મારું છે, પણ જે પ્રકાશમાં મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ છે, એ પ્રકાશ એવું કે છે ને કે આ શરીર મારું, વિચારો મારા, વાણી મારું, વર્તન મારો, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા, એ તો કે છે ને. બસ એ બિલીફ તો કર્મ બંધાય છે. એ બધું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન છે, એ અજ્ઞાન છે. હવે કે છે આ અજ્ઞાન કેમ લેન્ડ થાય છે, રહે છે આપણામાં? કારણ કે એ અજ્ઞાન એવું કે છે કે મારે શારીરિક સુખ ભોગવવાનું છે અને થ્રુ 5 જ્ઞાનેન્દ્રિયોથી. એટલે પાછું મોહની આવી ગયું. હવે ખરેખર સુખ તો આત્માનો સ્વભાવ છે. આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સુખ આપવાનો સ્વભાવ ધરાવતું નથી, પણ માને છે ને.
એ નામ મોહની કર્મ છે નહીં, પણ હું ચંદુલાલ છું નહીં, પણ માની તો શકું ને. હું ચંદુલાલ ને ચલાવતો નથી, પણ માની તો શકું ને. એ જ મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચંદુલાલ ભોગવે છે, એ હું નથી ભોગવતો, પણ માની શકું કે હું ભોગવું છું. માટે બીજા હમણાં રાગદ્વેષ કરું કે ના કરું? કોઈ ચંદુલાલ નું અપમાન કરે તો હું રાગદ્વેષ કરું. સમજાય છે? કારણ કે હું ચંદુલાલ છું, મારી બિલીફ છે, પ્રકૃતિની બિલીફ નથી. મેં પહેલા કીધું કે જળને જ્ઞાન દર્શન ના હોય, મન વચન કાય અને જ્ઞાન દર્શન ના હોય, એ પ્લેયર છે. જ્ઞાન દર્શન લાઈવ ને કહેવાય, અને જે ડિસ્ચાર્જ છે એને જ્ઞાન દર્શન લાઈવ ના કહેવાય, મિકેનિકલ કહેવાય. અને એ તો એક્ઝોસ્ટ થાય છે. એની જવાબદારી કુદરત પર આપતું નથી. એટલે કુદરત કે છે ને કે રામે વિચાર્યું કે મારે રાવણને મારવા પડશે, હિંસા કરવી પડશે, યુદ્ધ કરવું પડશે. એવું રામના મને વિચાર્યું, બુદ્ધિએ વિચાર્યું, અહંકારે વિચાર્યું, વાણીથી બોલ્યા, વર્તન કર્યું, પણ આ બધું ઓટોમોટ ને જવાબદાર આપણને લાગે યુદ્ધ કરવાનું વિચાર્યું તો, પણ વિચાર્યું, પણ વિચાર પરિણામ છે ને. ગયા અવતારનો પુરુષાર્થ આ અવતારમાં, તો આ અવતાર જવાબદાર હોય. આ અવતારમાં બધા સંજોગ બહાર કોણે આપ્યા? કેમ આપ્યા? કર્મ ભોગવવા માટે. એ પેકેજ લઈને આવ્યા છે કર્મનું, એનો ભોગવટો આવ્યો. તો એના માટે આજે આ શરીર કઈ રીતે જવાબદાર હોય? પણ એ શરીર અને અંતઃકરણની પાછળ એનું જે લાઈવ પશ્ચાતમાં એ અને અહીંયાથી ભળી જાય તો પાછું નવું અને છૂટો રહેતો ના થાય. મૂળ પ્રકાશ તો શુદ્ધ જ છે, પણ એ પ્રકાશ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીયથી આવરી જાય છે. એટલે રિલેટિવ સત્યની વેલ્યુ કરતો થાય છે, એટલે રાગદ્વેષ કરતો થાય છે, એટલે કર્મ બંધાય છે. સ્વામીજી, દાદાએ તો કહ્યું છે કે મુંબઈની ખાડીમાં રાત્રે પેલી ગમે તેટલી લાઈટ પડે, આટલી ખાડી ગંધાતી હોય, ગમે તેવું હોય, પણ તોય પ્રકાશ તો શુદ્ધ નો શુદ્ધ જ રહે છે. તો પછી આ પ્રકાશ આ રીતે અવરાઈને આ જે મિથ્યા થઈ જાય છે કે મિથ્યા થઈ, તો એ પ્રકાશ મિથ્યા નથી થતો. એ પ્રકાશની અંદર જ્ઞાન દર્શન મિથ્યા થાય છે. ઓકે, પ્રકાશની અંદર જ્ઞાન દર્શન. ખ્યાલ આવ્યો? આપણે આ સ્થૂળ દાખલો આપું છું. લાકડાથી કે આ પ્રકાશ છે અને આ પ્રકાશમાં દ્રશ્ય દેખાય છે, બરાબર છે? હવે આ પ્રકાશ તો દ્રશ્ય બતાવે છે, કોઈ પણ પ્રકારનું, સારું અથવા ખરાબ, પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરે છે. હવે પ્રકાશિત કરે છે એ પ્રકાશ તો કશું જોતો નથી, પણ પ્રકાશમાં દેખાતી વસ્તુને જે જુએ છે એ એના જ્ઞાન દર્શન પ્રમાણે એ અવસ્થાને જુએ છે. બરાબર. માટે રાગ દ્વેષ એ એના જ્ઞાન દર્શનનું કારણ છે, પ્રકાશમાં ઝળકતાનું કારણ નથી. એક જ અવસ્થા, એક માટે રાગ હોય, બીજા માટે દ્વેષ હોય. કેમ? કે એનું જ્ઞાન દર્શન એ મિથ્યા છે, પ્રકાશ મિથ્યા નથી. અને એ તો લઈને આવેલો છે. સમ્યક પણ નથી, મિથ્યાય નથી. પ્રકાશ તો સ્વાભાવિક શુદ્ધ જ છે. આ તો મિથ્યા છે એટલે સમ્યકની વાત કરીએ છીએ. આત્માને તો મિથ્યા સમ્યક શબ્દ લાગુ પડતો નથી, સ્વભાવ શબ્દ, એ તો શુદ્ધ જ છે. એમની સ્વામીજી, પણ આ જે તમે કીધું આ પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ, આત્માનો જ્ઞાન પ્રકાશ, એની વચ્ચેનો ભેદ રેખા સમજવી છે. એ મેં કીધું ને કે આમાં જ્ઞાન નથી, જ્ઞાન નથી, અનુભૂતિ નથી. આ પ્રકાર પેલામાં જ્ઞાન છે, અવસ્થાને જોઈને અનકવર થાય છે, આમાંથી ના થાય. એટલે એનું એક ઉદાહરણ આપીને કઈ રીતે જ્ઞાન પ્રકાશથી કઈ રીતે અનકવર થાય છે એવું થોડું સ્વામીજી જરા સમજવું છે. આ પ્રકાશ ખાલી પદાર્થને પ્રકાશિત કરે છે, બરાબર છે? અને આ પ્રકાશ છે એ પદાર્થને દ્રશ્ય રૂપે પ્રકાશિત કરે છે અને પદાર્થનું આઈડેન્ટિફિકેશન પણ કરે છે. એટલે આ પ્રકાશમાં કોઈ પણ વસ્તુ પ્રકાશિત થાય તો એમાં જ્ઞાન દર્શન નથી, આમાં છે. એટલે શું આઈડેન્ટિફિકેશન કરે છે એમ? દાખલા તરીકે આપણને આકાર દેખાયો, પછી કીધું આ કેરી છે, એવું આ ના કહી શકે. આત્માનો પ્રકાશ ને બલ્બનો પ્રકાશ, આત્માના પ્રકાશમાં કેરી છે એ ખબર પડે, આ બલ્બના પ્રકાશમાં કેરી છે બલ્બને ખબર ના પડે.
પ્રકાશિત નથી. હા એ પ્રકાશિત કરાય ખાલી એને હા. ક્યારે છે ખબર પડે તો જ્ઞાન આવ્યું ને, હા, જ્ઞાન આવ્યું ને જ્ઞાન. હવે જ્ઞાન અજ્ઞાન હોય, અંધારું હોય તો એ ક્યારે છે ખબર ના પડે સ્વામીજી. એ પછી જ્ઞાન પ્રકાશમાં દેખાય, આમાં ના દેખાય. હા એટલે એ આની લિમિટેશન છે. એ પછી ટેસ્ટ કરીએ તો ખબર પડે કે હા. છે અને આમાં જોઈને ખબર પડે. સૂર્યનારાયણના પ્રકાશને પણ જે આખા બ્રહ્માંડને પ્રકાશે છે, સૂર્યનારાયણના પણ આંખો બંધ કરીએ તો અંદર પ્રકાશ આવે, પણ આત્માના પ્રકાશને કોઈ રોકી જ ના શકે. એને આંખો ખુલ્લી બંધ હાથે લેવા દેવો. ખ્યાલ આવ્યો? આ તો સૂર્યનારાયણ અહીંયા આંખો બંધ કરી દઈએ તો ના આવે પ્રકાશ, ભલે ને આટલો શક્તિશાળી છે તો એવું, પણ આત્માના પ્રકાશને કોઈ રોકી શકે નહીં. એને સ્થૂળ અવસ્થાઓ સાથે લેવા દેવા નથી. પર્વતની આરપાર નીકળી જાય એનો પ્રકાશ, સમજાય છે? તો આરપાર જોઈ શકે, એને કોઈ ડિસ્ટન્ટ વસ્તુ રોકી જ ના શકે. સૂક્ષ્મથી સૂક્ષ્મ કહેવાય. શું કહેવાય? જ્ઞાન પ્રકાશ. આ તો સ્થૂળ છે. કેવો છે? હા, સ્થૂળ પ્રકાશ. અને એમાં જ્ઞાન ના હોય. શું ના હોય? જ્ઞાન ના હોય, અનુભૂતિ ના હોય. શું ના હોય? દ્રશ્ય બતાવે. શું બતાવે? આ તો આત્માનો પ્રકાશ એવો છે કે દ્રશ્ય બતાવે, દ્રશ્યનું આઈડેન્ટિફિકેશન કરે અને રિયલાઇઝેશન કરાવે કે ભાઈ આ મને આ દ્રશ્ય દેખાયું, હવે મેં જીભ પર મૂક્યું તો ખબર પડી કે આ મરચું છે, તીખું છે. એ આ પ્રકાશમાં ખબર ના પડે, એ અંદરના પ્રકાશને ખબર પડે, આ પ્રકાશમાં ના ખબર પડે. ખાલી પદાર્થ આકાર રૂપે બતાવે, પણ એ આકાર ગોળ છે, ચોરસ છે, એ જ્ઞાન ના બતાવે, પછી આ બતાવે. ઓકે રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર, એનું આઈડેન્ટિફિકેશન એ આત્માના પ્રકાશથી થાય. એનું સ્થૂળ પ્રકાશ, સ્થૂળ બતાવવું, એ આ પ્રકાશથી સ્થૂળ આઈડેન્ટિફિકેશન ના કરી શકે એના પ્રકાશમાં. એમાં આત્માનો પ્રકાશ છે. આત્મામાં જ્ઞાન છે ને, અને ચોરસ કહેવાય. એ જ્ઞાન આ પ્રકાશમાં નથી, આત્માના પ્રકાશમાં છે. એ જ્ઞાન અનકવર કરે છે. શું કરે છે? હવે એ અનકવર કરતું જ્ઞાન બુદ્ધિથી જાય છે, એટલે રિલેટિવ સત્ય અનકવર કરે છે. અને બુદ્ધિ ખલાસી જાય તો સનાતન સત્ય અનકવર કરે. એનું કામ તો સનાતન સત્ય અનકવર કરવાનું જ છે, પણ બુદ્ધિ આવે છે ને, તો બુદ્ધિ એટલે તમારું વર્તમાન જ્ઞાન દર્શન. ખ્યાલ આવે કે નહીં? એટલે સ્વામીજી આપણે પેલું દૂરબીન આવે છે, ખબર છે? હવે દૂરબીન થી આમ તમે જુઓ તો દૂરબીનના લેન્સ હોય, એ લેન્સ પ્રમાણે એનું ડિસ્ટન્સ દેખાય. કેટલુંક તમારે 100 ફૂટનું દેખાય, કોઈનું 500 ફૂટ દેખાય, કોઈનું 5000 ફૂટ દેખાય, કોઈનું 5 લાખ ફૂટ દેખાય. તો આંખો તો તેની તે જ, એ જુદી જુદી આંખો હોય. આંખો એ બદલાય છે શું? અને લેન્સ બદલાવાથી એનું ડિસ્ટન્સ શું થઈ જાય છે? વધી જાય છે. ડિસ્ટન્સ વધી જાય, એની શાર્પનેસ વધી જાય પદાર્થ જોવાની. તમે આપણું દૂરબીન જુઓ ને, આમ ફોરેનમાં જઈને આમ પેલા પહાડ ઉપર જોઈએ તો આમ તમને એમ લાગે નજીક છે એવું લાગે, અને એકદમ શાર્પ દેખાય. જે આપણા બાજુમાં હોય ને, ભલે હોય 2000 ફૂટ નીચે હોય, પણ આમ તમે દૂરબીનથી જુઓ તમને લાગે કે આપણે 5 ફૂટ નજીક જ છે એવું લાગે. એટલે ક્લેરિટી, વિઝિબિલિટી બધું આવે એમાંથી. એવું આ આપણું જે જ્ઞાન દર્શન છે, મૂળ જ્ઞાન દર્શન, એ આપણા બુદ્ધિને કારણે, બુદ્ધિમાં જે જ્ઞાન દર્શન છે એમાંથી પેલો જ્ઞાન પ્રકાશ જાય છે. એટલે જેવી બુદ્ધિની શાર્પનેસ છે એવું આપણને ફીલ થાય છે. સમજાય છે? આપણી બુદ્ધિની શાર્પનેસ ફીલ થાય છે. હવે બુદ્ધિ જતી રહે તો જેમ છે તેમ દેખાય. પણ જેમ છે તેમ દેખાય ક્યારે કહેવાય? જેમાં મોહ હોય નહીં, જેમાં માલિકી હોય, જેમાં કર્તાપણું હોય નહીં, તો જેમ છે તેમ કહેવાય. અત્યારે તો આપણું એની પાસે અસ્તિત્વમાં માલિકી છે, કર્તાપણું છે, મોહ છે, એટલે જેમ છે તેમ દેખાતું નથી. અવસ્થા રૂપે તમારા જ્ઞાન દર્શન પ્રમાણે દેખાય છે. કેવું દેખાય છે? આપણા જ્ઞાન દર્શન પ્રમાણે. હા, એ જ્ઞાન દર્શન જે અત્યારે લઈને આવ્યા છે, એ જ્ઞાન દર્શન રિલેટિવ સત્ય છે. એની સાબિતી આપણને આપણા માણસોની જ અસર થાય છે, બીજાની નથી થતી. બોલતા નથી.
કોઈ ફોન કરીને તમને એમ કે તમારી વાઈફને એક્સિડન્ટ થયો છે તો શું થાય? થાય કે નહીં? પણ તમારી સોસાયટીમાં ચોથા ઘરના ભાઈની વાઈફ એક્સિડન્ટ થયો તો કશું નહીં થાય. તો કે વાઈફને કારણે થયો? તો કે ના, મારી વાઈફને થયો એટલે જ થયો. એટલે આપણા જ્ઞાન દર્શન અત્યારે રિલેટિવ સત્યવાળા છે, જે લઈને આવ્યા છે ને એટલે તો અસર કરે છે. હવે એ રિલેટિવ સત્ય વાળું જ્ઞાન દર્શન આપણે દ્રષ્ટિમાં ખલાસ કરવાનું છે. હિસાબ રહેશે પણ દ્રષ્ટિમાં જ્ઞાન દર્શન છે જેનાથી કર્મ બંધાયા હતા એ જ્ઞાન દર્શન ઇરેઝ કરી નાખો, નવું કર્મ બંધાય નહીં અને જૂનું મોકલી જાય. કરેક્શન જ્ઞાન દર્શન ના કરવાનું છે. અવસ્થામાં આપણે ધર્મ કહે છે કે તમે અવસ્થા બદલો, ક્રિયા બદલો, વાણી બદલો, વર્તન બદલો, પણ બદલવાનું શું છે? દ્રષ્ટિ. જ્ઞાન દર્શન બદલવાનું છે. સમજાય છે? જ્ઞાન દર્શન બદલવું એ મુક્તિનો માર્ગ છે, પ્રકૃતિને બદલવો એ સામાજિક અને ધાર્મિક માર્ગ છે. સમજાય છે? એ જ સાચો પુરુષાર્થ. પણ લોકોને આ સમજતા કેટલા અવતાર થઈ જાય. આ ના સમજાય બધાને. આ સ્થૂળ વસ્તુ નથી ને, બહુ ગુહ્ય વસ્તુ છે. સ્વામીજી, હેલો, બોલો. સ્વામીજી, હા, આપણે તમે જે જ્ઞાન પ્રકાશની વાત કરી કે આત્માનો પ્રકાશ એ જ્ઞાન પ્રકાશ છે અને આમાં જ્ઞાન પ્રકાશ નથી. એ કઈ રીતે સાબિત દાખલાથી સમજાય છે કે ડેડ બોડી જ્યારે જીવિત માણસ હોય છે તો એ અવસ્થાઓને એના જ્ઞાન દર્શન પ્રમાણે જાણી શકે, જેવી બુદ્ધિ છે. પણ ડેડ બોડી થઈ જાય ને આ પ્રકાશ એના અંદર ફિટ કરવામાં આવે તો એ જાણી નથી શકતો. મતલબ સાબિત થાય છે કે આના અંદર જ્ઞાન પ્રકાશ નથી, કારણ કે પ્રકાશ તો નાખ્યો પણ આ પ્રકાશના અંદર જ્ઞાન દર્શન એ ગુણ ન હોવાથી એ બોડી એક્ટિવ નથી થઈ શકતી. એટલે આત્માનો જ્ઞાન પ્રકાશ છે એ લાઈવ કહેવાય. લાઈવ ના બે પ્રકાર, લાઈવ લાઈફ અને લાઈવ. લાઈવ એટલે જ્ઞાન દર્શન, લાઈવ એટલે ક્રિએશન કહેવાય. અને લાઈવ એટલે જીવન. જીવંત છે તો પછી ક્રિએશન છે, ને ક્રિએશન છે તો પછી ભોગવટો છે. પણ લાઈવ ના હોય તો ક્રિએશન ના હોય. જેમ કે મળતું હોય તે કર્મ બાંધી શકે અને ભોગવી શકે, કારણ કે લાઈવનેસ નથી ને. હવે એવું નથી કે લાઈવનેસ છે એટલે કર્મ છે, ના, લાઈવનેસ સાથે અજ્ઞાનતા છે માટે કર્મ છે. હવે લાઈવનેસ સાથે અજ્ઞાનતા નથી તો પાછું કર્મ નથી, તો સ્વ અનુભૂતિ છે, અને અજ્ઞાન છે તો પર અનુભૂતિ છે. પણ લાઈવનેસ ના હોય તો સ્વ પર બે માંથી એક અનુભૂતિ ના હોય. અનુભૂતિ શબ્દ જ ના હોય. સમજાય છે? બોલો એટલે સ્વામીજી, બુદ્ધિ એટલે પૂર્વજન્મના આપણા પૂતગલ પરમાણુ અનુભવના હિસાબે બંધાય એને કહેવાય બુદ્ધિ. કોને કહેવાય? બુદ્ધિ એટલે બિલીફ, લઈને આયેલા બિલીફ, હા, એટલે પૂર્વ લઈને આયેલા માનેલી સ્વીકારેલી બિલીફ. ખાલી લઈને આલે નહીં, આપણે એક્સેપ્ટ કર્યું છે. શું છે? હા, એટલે પૂર્વથી આપણે એટલે કુદરત શું કે છે કે તમે રિલેટિવ સત્યને એક્સેપ્ટ કરો છો એ સારું છે, પણ રિલેટિવ સત્યને રિલેટિવ સત્ય તરીકે એક્સેપ્ટ કરો અને તમે સનાતન છો એમ એક્સેપ્ટ કરો. બરાબર. ના માન્યું. તમે રિલેટિવ સત્યને મારું સત્ય છે એમ માનો છો એ તકલીફ છે. એટલે એને રોંગ. આ તમે એમ કહો છો કે ભાઈ આ મારી વાઈફ છે, તો વાઈફ કહેનારો, વાઈફ માનનારો અને વાઈફ અનુભવનારો એ તમે નથી. તમે સનાતન સત્ય છો. અને જે વાઈફ કહે છે, વાઈફ માને છે, વાઈફ ને અનુભવ કરે છે એ રિલેટિવ સત્ય છે. વાઈફે કુદરતી રચના અને હસબન્ડે કુદરતી રચના, અને તમે કુદરતી રચનાથી મુક્ત એવા તો વાંધો શું છે? પણ આ તો પ્રકૃતિએ વાઈફ કે ને તમે અંદરથી વાઈફ કહો છો એટલે નવા કર્મો બંધાય છે. સમજાય છે કે નહીં? હા, બરાબર. એટલે એનો મતલબ બુદ્ધિ. વાઈફ અને હસબન્ડ એકબીજાના પ્રોગ્રામ છે કર્મના. શું છે? અને પ્રોગ્રામ પ્લેયર થી ચાલ્યા કરે છે. કેવા છે? હા, હા, એટલે આખો એમાં આપણે માલિકી ભાવ કરતા ભાવ ખાલી કાઢવાનો છે. અવસ્થાઓ તો કુદરતી રચના છે. એટલે બુદ્ધિ એટલે આખી રોંગ બિલીફ છે એવું કહી શકાય. અંગત બિલીફ કહેવાય. એ જ અજ્ઞાન છે ને, એ જ અજ્ઞાન. બરાબર. બુદ્ધિ એવી હોવી જોઈએ કે ગમે તેમ કરીને સનાતન સત્ય ખોળી કાઢે. રિલેટિવ સત્યમાં પણ શું ખોળી કાઢે? સનાતન સત્ય. સનાતન સત્ય ના બદલાય, રિલેટિવ સત્ય તો બદલાયા કરે. શું છે? બદલાયા કરે.
માઇક આપજો ને સ્વામીજી, એ હા એમને પૂછો પછી આપો. અહીંયા બીજો એક માઇક આપી રાખજો. આપણે બોલીએ છીએ તમામ દ્રશ્યોનું જ્ઞાતા દ્રષ્ટા છું, સંબોધેલા છું, આનંદ સ્વરૂપ છું. તો જ્ઞાતા દ્રષ્ટા તો મૂળ આત્માનો સ્વભાવ થયો. તો એ કઈ રીતે એટલે? તો જ્ઞાતા દ્રષ્ટા મૂળ આત્માનો સ્વભાવ છે. કાલ વાત નથી કરી? એ તો બરાબર, પણ બોલનારો તો હું આ દરેક દ્રશ્યોનો જોનાર જાણનાર છું એ રીતે આવે કે મૂળ આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, પ્રકૃતિ જોનાર જાણનાર છે. લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે, જોનાર જાણનાર છે, અને સ્થૂળ પ્રકૃતિ એ સ્થૂળ જુએ જાણે છે. લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પોતાના જ્ઞાન દર્શન પ્રમાણે જુએ જાણે છે, અને મૂળ આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી છે. એને જોવા જાણવું શબ્દ ના લાગુ પડે. આપણે જ્ઞાતા દ્રષ્ટાને જોવા જાણવા સાથે મિનિંગમાં જોડી દીધું, એ આપણી ભૂલ છે. જ્ઞાતા દ્રષ્ટાને જોવા જાણવું બંને વસ્તુ જુદું છે. જોવું જાણવું એ રિલેટિવ સત્યની વાત છે, જ્ઞાતા દ્રષ્ટા એ રિયલની વાત છે. એ સ્વભાવ છે, એ પરમેનન્ટ છે, અને જોવું જાણવું એ ટેમ્પરરી છે અને પરિવર્તનશીલ છે. આજે જે વસ્તુ જોઈને તમે જોવું જાણવું કહો છો, કાલે એ જ વસ્તુ પછી બીજી રીતે દેખાય. અને જ્ઞાતા દ્રષ્ટામાં પરિવર્તન થાય નહીં. એટલે આપણે જે બોલીએ છીએ બરાબર છે. બરાબર છે, પણ સમજવાનું કે જયારે પ્રતિષ્ઠિત આત્મા એવું કહે છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, તારે શુદ્ધાત્મા શબ્દ માટે કહે છે, હા, અને હું જોઉં જાણું છું તારે પ્રકૃતિ માટે. આ પ્રતિષ્ઠિત આત્મા ક્યારે આત્માને જોઈ જાણી શકે નહીં, પણ અવસ્થાને જોઈ જાણી શકે. એ સમજ એ રીતે હોવી જોઈએ. હા, સમજાય છે? એટલે જ્ઞાતા દ્રષ્ટાને જ્ઞેય લાગુ પડે ને. એટલે એ સાહેબ સ્વામીજી સમજાવો ને, જ્ઞેય ને જ્ઞાનાકાર ને. તો ज्ञान और ज्ञाता, तीन बातें हैं. ज्ञान और ज्ञाता, या ज्ञायक भी बोलो, कोई भी बात नहीं. तो उसमें तीन अवस्था है. ज्ञायक वो स्वभाव को बोलते हैं, ज्ञेय वो अवस्था को बोलते हैं. ज्ञेय और ज्ञान वो अवस्था में उत्पन्न हुआ कि ये क्या है, वो रिलेटिव सत्य है. क्या है? रिलेटिव से. और रिलेटिव सत्य की वैल्यू करना वो मोह है. बराबर. प्रकाशित होना वो मोह नहीं है, वैल्यू करना वो मोह है. वैल्यू क्यों किया? क्योंकि मैं प्रकृति हूँ, આમાં ભળી ગયા એટલે. इससे मेरे को सुख मिलेगा. બરાબર. ये सब अज्ञान की माया जाल है. अवस्था को देखना वो अज्ञान नहीं है, मगर अवस्था में अज्ञान का उपयोग करना ये मोह है. और मोह से फिर रागद्वेष होता है. जब और इसीलिए हमने कहा अध्यात्म विज्ञान ने क्या कहा, मन वचन काया और 5 इंद्रियों से अनुभव में आती पूरी सृष्टि की वैल्यू क्या करो? જીરો. बस. तो फिर मोह है ही नहीं, भले ही दिखे. तकलीफ क्या है? देखना वो मोह नहीं है, देखने के साथ वैल्यू करना वो मोह है. और वैल्यू बुद्धि से होती है, और बुद्धि के पास मिथ्या ज्ञान मिथ्या दर्शन है, इसीलिए होती है. क्या बताया? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન. आपने यहाँ गोल्ड, डायमंड और सिल्वर ये तीनों चीज एक डब्बा में रख दिया, और वो डब्बा आपने जंगल में छोड़ के आए आपका व्यक्ति. और जंगल में वहां तो बंदर होते हैं, एनिमल होते हैं, आते हैं जाते हैं, तो वो ऐसे खेलते हैं क्योंकि वैल्यू નહીં. वो घर के बाहर पड़ा तो ऐसा नहीं चलो घर पे लेके आए उसको, वो भी नहीं करेंगे. समझे आए? और इंसान को मिलता है तो क्या करेगा? तुरंत जेब में डाल. रिलेटिव सत्य की वैल्यू आप समझे? मोह ज्ञान में है भी बोल सकते हैं. हैं? मोह ज्ञान में है, जो हमारा ज्ञान है उसमें मोह है. ज्ञान में वो मोह नहीं. इसलिए उसको मिथ्या ज्ञान बोला ना. मिथ्या ज्ञान मिथ्या दर्शन में मोह है, अथवा मोह है इसीलिए मिथ्या ज्ञान
मिथ्या दर्शन है, और निर्मोह ही है तो शुद्ध ज्ञान है। भले दिखे, मोह नहीं है, मोह नहीं है तो रागद्वेष भी नहीं है, मालिक की भाव नहीं है, त्याग नहीं है, ग्रहण भी नहीं है, कुछ भी नहीं है, कुदरती रचना है। इसीलिए मैंने कहा ये मन वचन काया उनकी अवस्था जो है, तो मन वचन काया उनकी अवस्था वो कुदरती रचना है। तो कुदरती रचना में हम क्या कर सकते हैं? कुछ नहीं। हमारा क्या हो सकता है? कुछ नहीं। खुद प्रकृति ही कुदरत की है, तो प्रकृति को मिली हुई अवस्था भी किसकी है? तो इसमें मालिक की करने की क्या जरूरत है? और प्रकृति चलाने वाला है वो भी कुदरत है। हवा पानी खुराक कोई देता है, जिसको हम पेट्रोल कहेंगे, ये बॉडी का पेट्रोल, वो भी कुदरत देते हैं। तो इसमें हम बॉडी चलाते हैं, बोलते हैं, सोचते हैं, ये भी सब्जेक्ट नहीं आना चाहिए क्योंकि पेट्रोल से चलता है। करेक्ट और नोट? तो क्रिया करने की स्वतंत्र शक्ति भी प्रकृति के पास नहीं है, मगर क्रिया सबकी अलग अलग, भाषा सबकी अलग अलग, और विचार सबके अलग अलग क्यों है? क्योंकि प्रोग्राम अलग अलग है। मन वचन काया अलग अलग नहीं है, प्रोग्राम अलग अलग है। इसलिए प्ले भी क्या होता है? मन अलग प्रकार का है सबका, तो मन में विचार भी अलग अलग होंगे। स्पीच के कॉज अलग है तो उसका रिजल्ट भी, और एक्शन के कॉज भी अलग है तो रिजल्ट भी एक्शन का अलग आएगा। मगर प्लेयर तो सबका क्या है? एक ही है। प्लेयर में कोई गलती नहीं है, और प्लेयर जो प्ले कर रहा है उसमें भी गलती नहीं है क्योंकि वो कुदरत रचना है। मगर प्लेयर प्ले कर रहा है, उसके पीछे जो प्रोग्राम है, वो प्रोग्राम में गलती थी, वो प्रीवियस बर्थ में थी, ये बर्थ में, और इसलिए आज ये प्रोग्राम भी मेरा है। वो सब्जेक्ट न प्रोग्राम मेरा है, न शरीर मेरा है, न संजोग मेरा है। यह सुनो, ये अवतार में प्रोग्राम भी मेरा नहीं है क्योंकि ये बॉडी अलग आ गया है, आत्मा वही है, बराबर है, मगर प्रोग्राम पिछले अवतार का है। जो प्रोग्राम डाला था वो तो हाजिर है ना, आत्मा हाजिर है, मगर आत्मा कभी प्रोग्राम बनाता नहीं है। जो बीज डालने वाले आत्मा के साथ, आत्मा की हाजिरी, हाँ, वो हाजिर है, मगर आज उनके पास फ्रीडम नहीं है। आज वो ऑटो मोड हो गया। पिछले अवतार में जो 4 पंच आत्मा था, आज क्या हो गया? डिस्चार्ज। तो उनके पास अभी कोई करेक्शन की सकता भी नहीं है, अभी तो भुगतान करना है। पहले कर्म बनाना था, अभी वो भुगतान करना है, तो भुगतान करते समय कुछ कर सकते नहीं है, यानी वो अभी ऑटो मोड हो गया, वो लाइफ क्या हो गया? अभी ऑटो मोड हो गया। तो न शरीर हमारा है, न प्रोग्राम हमारा है, और न ही कर्मों के संजोग हमारे हैं। ये तीनों अभी क्या है? कुदरती रचना। समझ में आ गया? मगर ये जागृति आत्मा की हाजिरी में लाइव प्रतिष्ठित आत्मा को होनी चाहिए। स्वामी जी कि मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है। अगर कुदरती रचना है तो फिर मेरा तेरा शब्द, मैंने भुगतान किया, आपने भुगतान किया, ये मेरा है, ये तेरा है, ये जन्म जीवन मृत्यु, कोई सब्जेक्ट मेरा, ये सत्ता संपत्ति संबंध साधन, वो भी प्रश्न नहीं रहेगा। आप समझे ना? मैं उससे अलग ऐसा शुद्ध आत्मा हूँ। ये सब प्रोग्राम है और प्रोग्राम के मुताबिक चलता रहता है, और जिस दिन प्रोग्राम खत्म हो गया, दी एंड, शरीर भी चला जाएगा, संजोग भी चला जाएगा, सत्ता संपत्ति संबंध और साधन भी चला जाएगा, क्योंकि तो न था, न है, न रहेगा। ये हमारी अज्ञानता की वजह से हम इसको मानते हैं, मेरा है, मेरा है, मेरा है। यही अज्ञानता से राग पेश करते हैं, मगर है नहीं। बोलिए स्वामी जी, तो આ નાસ્તિમાં એક જ જગ્યાએ એવી વ્યવસ્થા છે કે કર્મો તમે ભોગવો ત્યારે ખબર પડે કે કયા રીતે બાંધ્યા હતા અને શું કામ બાંધ્યા હતા, એનું તમને એનું પાછળનું ખ્યાલ આવે। આ કર્મની સજા મને આ મળી જેવું હોય છે। તો એટલે એક નરકમાં જેવી વ્યવસ્થા છે કે તમને પાછલું ખબર પડે, દેવલોકમાં ખબર પડે। બેમાં જાતીય સ્મરણ જ્ઞાન કહેવાય। શું કહેવાય? દેવ લોકોને જાતીય સ્મરણ જ્ઞાન બી હોય અને અવધિ જ્ઞાન હોય। આ લોકોને જાતીય સ્મરણ જ્ઞાન હોય, અવધિ જ્ઞાન ના હોય। નરકના જીવો ખાલી ભોગવવાનું, દેવોને તો રોલ કરવાનો એટલે અવધિ જ્ઞાન હોય।
કોઈ એને યાદ કરે તો ત્યાં જવું પડે એને, એની જોબ છે. નરગતિના જીવોની જોબ નથી. આ બધું સમજવું પડે. આ બધું કે એમને એમ નથી. બધું આ બધું ચોપડીમાં લખો પણ તમને સમજણ નહીં પડે ને. ત્યારે આ બધું સિદ્ધાંત છે. કેવું છે? પણ એ દર્શનમાં ખુલ્લું થાય, ચોપડીમાં ખુલ્લું ના થાય. તમને કઈ સમજણ ના પડે. એમાં લખ્યું હોય સમજણ ના પડે તમને. તમને એમ ના લાગે કે ભાઈ લોકોને અવધિ જ્ઞાન કેમ અને અવધિ જ્ઞાન કેમ અને જાતીય સ્મરણ એવું કઈ ખબર ના પડે. તમને લખેલું હોય તો ના ખબર પડે. તમે વાંચી જાઓ બસ ખાલી. સમજણ પડે. દર્શન ખુલ્લું થાય એટલે સિદ્ધાંત ખુલ્લો થાય. શું થાય? એને દર્શન કહેવાય, નોલેજ નહીં. તમને શબ્દ ને શબ્દનો અર્થ ખબર પડે, સિદ્ધાંત ખબર કે કેમ એવું લખ્યું છે કે દેવોને અવધિ જ્ઞાન હોય અને જાતીય સ્મરણ જ્ઞાન હોય અને નરગતિના જીવોને કેમ ખાલી જાતીય સ્મરણ જ્ઞાન હોય. એનું ખબર પડે છે? એવું ખબર પડે લખ્યું છે. કારણ ખબર પડે નહીં. કારણનું નામ સાયન્સ કહેવાય. એટલે અનુભવી પુરુષને સાયન્ટિસ્ટ એટલા માટે કહેવાય છે કે એને સાયન્સ ખબર પડે છે. તમને શબ્દનો અર્થ ખબર પડે છે, મર્મ નથી પડતી. એટલે સાયન્સ ખુલ્લું થતું. તમને કોઈ કહે કે મેં પુસ્તકમાં વાંચ્યું છે કે દેવોને અવધિ જ્ઞાન હોય, કેમ તો કે ખબર નથી. પણ અમને કે એ લોકોને જોબ કરવાની એટલે અવધિ જ્ઞાન છે. કોઈ યાદ કરે જવું પડે ને તો એ અવધિ જ્ઞાન થી ખબર પડે કે અહીં એ લોકોને મોબાઈલ ના હોય. આ બધું સમજવાનું હોય. એક જ મિનિટ. હા બોલો. સ્વામીજી, આપણે તો હું જરા વિજ્ઞાન ઉપર જ પૂછું છું. મૂળ આત્માની વાત છે અત્યારે, ખાલી મૂળ જ આત્માની વાત છે. આ આપણા સંસારી આત્માની વાત નથી, પ્રતિષ્ઠિત આત્માની વાત નથી. અહીંયા ખાલી હું મૂળ આત્માની વાત. તો એમાં એવું છે કે મૂળ આત્મા ચેતન, મૂળ આત્માનો ગુણ છે જે બધા જ્ઞાન, એમાં બધું આવી ગયું. વિજ્ઞાન આવી ગયું, અજ્ઞાન આવી ગયું, બધું જ આવી ગયું. અને એની અવસ્થા, મૂળ આત્મા ચેતન, ચેતન તરીકે અવસ્થા, મૂળ આત્મા ગુણ તરીકે અવસ્થા, અને મૂળ આત્મા જ્યારે કુદરતી કાનૂનમાં જાય અને એની જે અવસ્થા પ્રકૃતિ બનીને, આ થોડું ક્લિયર કરાવો. મૂળ આત્મા તો એમનું જ રહે. ના, એમ નહીં, એમ નહીં. મૂળ આત્મા ચેતન, એની અવસ્થા થઈ, શું થઈ? મૂળ આત્મા એઝ એ ચેતન, હવે એની અવસ્થા એટલે આપણે પ્રકૃતિ સમજો, એક ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિય સુધી. પ્રકૃતિ એ મૂળ આત્માની અવસ્થા ના કહેવાય. હા, એ સમજાવો. પ્રકૃતિ મૂળ આત્માની અવસ્થા ના કહેવાય કે મૂળ અવસ્થામાં કોઈ પણ ભાગ ટેમ્પરરી છે જ નહીં. હા, એટલે ચેતન હંમેશા અવિનાશી છે. ચેતનના ગુણો અવિનાશી છે અને ચેતનનો સ્વભાવ પણ અવિનાશી છે. એમાં અવસ્થા નથી, એની હાજરીથી અજ્ઞાને કરીને અવસ્થા ઉત્પન્ન થાય છે, જે કર્મ કહેવાય છે, જેને ભોગવટા રૂપે રિઝલ્ટ કહેવાય છે. પણ એ બધું કુદરતી રચનામાં જાય. તમારા અજ્ઞાનથી ઊભું થયેલું બીજ એ આત્માની હાજરીમાં પડ્યું. બાકીની બધી પ્રોસેસ કુદરત કરે છે. કુદરત કરે છે. એટલે આપણે 6 અવિનાશી શરીર તત્વો. આપે, સંજોગો એ આપે, સાધનો એ આપે, બધું જ એ આપે. હા, એ આત્મા 6 અવિનાશી તત્વો એટલે કે જળ સાથે જયારે એટેચ થાય છે ત્યાર પછી એ અવસ્થા બને છે. એટલે મૂળ આત્મા એટેચ ના કહેવાય, આત્માની પ્રેઝન્સ. પ્રેઝન્સ. અચ્છા. પેલા બાકીના તત્વો એટેચ થઈ શકે, આત્મા એટેચ ના થાય. આત્મા હંમેશા ડિટેચ જ હોય. એટેચ થવું એ ભ્રાંતિ છે, આત્મા નથી. શું નથી? અવસ્થામાં બધી અવસ્થામાં એટેચ થાય એ ભ્રાંતિ, એટલે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. બરાબર. હા, મૂળ આત્મા ક્યારે એટેચ થતો નથી, હા, એ ડિટેચ જ રહે છે. હા. પણ એની હાજરીમાં જ્ઞાન પ્રકાશથી લાઈવ ઈગો એ એટેચ થઈ જાય છે. કારણ કે એનામાં મોહ છે, એનામાં મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન છે, અને માટે રિલેટિવ સત્યમાં એટેચ થાય છે, વેલ્યુ કરે છે, રાગદ્વેષ કરે છે, અને નવા કર્મ બાંધે છે. અને ડિસ્ચાર્જ વાળો જે બાંધેલા છે જૂના કર્મ ભોગવે છે. એટલે જેમ કે આપણે વાત કરીએ ને કે આત્માના ગુણ પર્યાય, એટલે એના ઉપર મારો આત્માના ગુણ પર્યાયમાં આત્માનું દ્રવ્ય એટલે મૂળ વસ્તુ, હા, એ જ. ગુણ અને પર્યાય કઈને શુદ્ધ છે, એમાં અશુદ્ધ શબ્દ આવતો નથી. પણ આત્માની હાજરીમાં જે પ્રકૃતિ ઉત્પન્ન થઈ છે
એ પ્રકૃતિને ઉત્પન્ન થવા માટેનું જે તમારું જ્ઞાન દર્શન છે એની પર્યાય અશુદ્ધ છે. શું છે? મેં એમાં દાખલો તો આપ્યો કે મૂળ જ્ઞાન શુદ્ધ છે. એ તમારા જ્ઞાન દર્શનને મોહને કારણે વ્યક્ત થાય છે એ બધું અશુદ્ધ છે. અશુદ્ધ એટલે રિલેટિવ છે, જેનાથી કર્મ બંધાય છે. મૂળ નથી. મૂળ તો શુદ્ધ હતું, શુદ્ધ છે ને, કારણ કે તો અવિનાશી છે ને. હા બસ અવસ્થાઓ શુદ્ધ અશુદ્ધ હોઈ શકે, મૂળ તો અશુદ્ધ હોય જ નહીં ને. હા બસ એ જ મારે ત્યાં જ પૂછવું હતું કે મૂળ આત્મા તો શુદ્ધ જ છે, મૂળ આત્માના ગુણ બધા ગુણ જ છે. ગુણ એટલે કે જ્ઞાન જ, જ્ઞાન, ઓલ ટાઈપ્સ ઓફ જ્ઞાન. અને એની જે આ બધી અવસ્થા થયેલી છે, જેમ કે મનુષ્ય દરેકની અંદર અલગ 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 જ્ઞાન પાવર છે બધાની પાસે છે. કોના કારણે? મૂળ આત્માના કારણે તે પાવર, ત્યાંથી પાવર મળે છે બધો જ. ચાહે કોઈ પણ જાતની શક્તિ, કોઈ પણ જાતનું વેઇટ લિફ્ટર હોય તો એવી શક્તિ, અમારા જેવા તો અમારા જેવી શક્તિ, જેટલા એ બધા એક અવસ્થા રૂપે મારે જે જાણવું હતું એ આ મારે જાણવું હતું કે દરેકની અંદર કેટલી અવસ્થામાં ડિવાઈડ થઈ જાય છે એ, અને મૂળ તો મૂળ જ છે, શુદ્ધ. બસ એ જ મારે જાણવું હતું. એટલે કેવું છે કે પાવર હંમેશા ન્યુટ્રલ હોય. કેવો હોય? પણ પાવરનો રોલ ન્યુટ્રલ ના હોય. પાવર ન્યુટ્રલ, એનો રોલ નથી. પણ તમે મિકેનિઝમ બનાવો તો તે કન્વર્ટીના રોલ. ઇલેક્ટ્રિસિટી જે છે જે ગવર્મેન્ટ સપ્લાય કરે છે એ ન્યુટ્રલ છે. તમારા ઘરમાં આવે ત્યાં સુધી ન્યુટ્રલ છે, પણ એ ઘરમાંથી લાઇટમાં જાય, પંખામાં જાય, એસીમાં જાય તો પછી રોલ કહેવાય. એ પાવરની મૂળ શક્તિ એ મિકેનિઝમ છે, એને ટેકનોલોજી કહેવાય. શું કહેવાય? એન્ડ ટેકનોલોજી કન્વર્ટ ઇના ફિઝિકલ પાવર, કે જે લોકો લોકભોગ્ય કહીએ છીએ આપણે. મૂળ પાવરની શક્તિ એ ઠંડી આપવી, ગરમી આપવી, કાપવું, હાંધવું, એ મૂળ આત્મા, મૂળ પાવરની શક્તિ નથી. એ પાવરની શક્તિને આધારે મિકેનિઝમ છે, એને પાવર મળે છે, એનો રોલ છે. એટલે આ આત્માની હાજરીમાં જે અજ્ઞાન રૂપી કર્મો ઉભા થયા એનાથી આ મિકેનિઝમ ઊભું થયું, કુદરતે આપ્યું આપણને. ને એ મિકેનિઝમ દ્વારા મન વચન કાયા જે વર્ક કરે છે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામના હિસાબથી, એ બધું મિકેનિઝમ છે, કર્મનું મિકેનિઝમ. એ આત્મા નથી. આત્માની હાજરી જ ઉત્પન્ન થયું ને આત્માની હાજરીમાં ઉકળશે કરવું, પણ આત્માનું નહીં. આ ઠંડી આપે છે અને હીટર મૂકો તો ગરમી આપે, એ પાવરની શક્તિ નથી, એ મિકેનિઝમની શક્તિ છે. હવે તમે પાવરની શક્તિ માનો તો તમારું અજ્ઞાન છે. પાવર તો ન્યુટ્રલ છે, એ ઠંડી ગરમી નથી આવતું. ખ્યાલ આવ્યો? આ લોકો એવું કે છે ડોક્ટરો કે આ પાવરને કારણે અમે ઓપરેશન કરી શકીએ છીએ, પાવરને કારણે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ઉપયોગ કરીને શરીર ચીરી શકીએ છીએ, જોઈન કરી શકીએ છીએ, હાંધી શકીએ છીએ, અને શેક કરીએ તો ગરમી પણ આપી શકીએ છીએ ઇલેક્ટ્રિકના પાવરથી. ખ્યાલ આવી ગયો ને? પણ પાવર લોકો ઉપર કે શોર્ટ લાગે તો મરી જાય છે. હું ડોક્ટરો કે બચાવે છે, તો બે સુધી પાવરની છે, બોલતા નથી. પાવર કોઈને મારે બચાવે છે. મિકેનિઝમ. શું કીધું? મિકેનિઝમ અલગ અલગ છે. એ તો પરમેનન્ટ શક્તિ છે, એ શક્તિ ન્યુટ્રલ છે. એ ગુડ કે બેડ, તમારો યુઝ કેવો છે ઇટ ડિપેન્ડ ઓન યુ. એનો તમને બેનિફિટ પણ થાય અને લોસ પણ જાય. એ તમારું મિકેનિઝમ છે, પાવરની શક્તિ નથી. સમજાય છે કે પાવર એનો છે, પાવર એનો છે, પણ મિકેનિઝમ મેન મેડ છે ને. અહીંયા મેન મેડ છે એવું આ મિકેનિઝમ, આનું ઓપરેશન નેચર મેડ છે. આ બધું મેન મેડ છે અને આ ને આના સંજોગો એ નેચર મેડ છે. પણ એ મૂળ આત્માની હાજરી ખરી, પણ એનું ક્રિએશન નહીં. જેમાં આ કુદરત પણ જે આ મન વચન કાયા અને તેની અવસ્થા ઊભી કરે છે એ મિકેનિઝમ છે, પણ એ મિકેનિઝમ પ્રોગ્રામ પ્રમાણે છે. પ્રોગ્રામ બધાના અલગ અલગ, મશીન એક જ સરખું. શું કીધું? મશીન એ કુદરતી રચના, પ્રોગ્રામની અવસ્થા એ કુદરતી રચના, પણ પ્રોગ્રામ બધાના અલગ અલગ કેમ?
અરે સંજોગો અલગ અલગ કેમ? તો કે પ્રોગ્રામ અલગ અલગ. એ કુદરતની કરામત નથી, કુદરત એનું રિઝલ્ટ આપે છે ખાલી. શું આપે છે? પણ શરીર બધાનું એક જ સરખી સિસ્ટમ વાળું. કેવું? બનાવવાનું, જીવતું રાખવાનું, હવા પાણી ખોરાક આપવાના, એ બધું કુદરતનું કામ. છેલ્લા કર્મના ભોગવટા સુધી શ્વાસ ચાલુ જ રાખવાનું. શું કીધું? બંધ કરવાનું એટલું બેભાન થઈ ગયું હોય તોય ચાલુ હોય, બોલતા નથી. કારણ કે એ લેતો નથી ને, એના હિસાબ બાકી છે. શું છે? હવે આપણને લાગે પેલો માણસ તો બેભાન થઈ ગયો, એનો હિસાબ શું બાકી હોય? તો કે જે ભાનમાં હોય એની સાથે હિસાબ હોય કે ના હોય? બોલતા નથી. ચેતન છે ને. એમ નથી કેતો, પણ જે વ્યક્તિ બેભાન છે એની અંદર ચેતન છે, પણ એ તો ભોગવતો નથી. પણ જીવતો તો ભોગવે છે, એની સાથે હિસાબ છે ને. બોલતા નથી. કારણ કે પેલો મરી ગયો નથી, બેભાન છે, તો જીવતાને તો ભોગવવું પડે કે નહીં? બોલતા નથી. એ હિસાબ કરો કે નહીં? હવે કાર મરી ગયો તો હિસાબ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. જીવતાનો પૂરો થઈ ગયો. જીવતા સાથે પણ હિસાબ શું થઈ ગયો? પણ જ્યાં સુધી પેલો જીવતો ભલે બેભાન છે એ નથી ભોગવતો, પેલો જીવતો તો ભોગવે ને. કારણ કે હિસાબ એના દ્વારા પેલાને ભોગવવાનો છે ને. સ્વામીજી, બોલો. હમણાં તમે જે નરકની વાત કરી ને, તો નરકના જીવોને જૈન શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે જ કે ત્યાં એ લોકોને નરકની રેડિયસ પ્રમાણે, પેલો નરક હોય તેમાં લિમિટેડ રેડિયસ હોય, અવધિ હોય. જેમ જેમ નરકનું લેવલ વધતું જાય એમ એ લોકોની અવધિ હોય. અને પાછળનું તર્ક બી એવું આપે છે કે એ જીવો અન્ય જીવોથી ત્રાસ પામવા માટે અને એ અવધિ જ્ઞાન હોય છે. અને એના જે દરેક નરકના જે અધિષ્ઠાયક દેવ હોય એ બી એને ત્રાસ આપવા માટે એની અવધિ જ્ઞાન આપેલું હોય છે. નરકના જીવોની વાત છે. તો નરકના જીવોને બી એટલે અવધિ જ્ઞાન શબ્દ એમને વાપર્યો છે, પણ એમનું તો રોલ અવધિ જ્ઞાન નો ના હોય. કારણ કે જાતીય સ્મરણ જ્ઞાન કે તું ગયા અવતારમાં કયું કર્મ કર્યું તું એનો આ ભોગવટો છે. એટલે ભોગવટા સાથે રેફરન્સ ખબર પડે છે. જાતિ સ્મરણ તો છે જ. અવધિ જ્ઞાન તો સમજાવો. અવધિ જ્ઞાન એ શું કહેવાય કે અત્યારે શું રહ્યું છે મને દેખાય. હવે હું જે ભોગવું છું એ તો મને દેખાય જ છે. બીજા ભોગવે છે એ દેખીને મારે શું કરવાનું? તો પછી શાસ્ત્રોની અંદર જે અવધિ જ્ઞાન લખ્યું છે એને શું સમજવાનું? હવે રેફરન્સ સમજવો પડે કે કયા એંગલથી લખ્યું છે. કારણ કે દરેક વસ્તુ હોવી તો રોલ તો હોવો જોઈએ ને. હું મારું કામ રોલ સાથે છે. કોઈ પણ વસ્તુ રોલ વગર ના હોય. આપણે એમ કહીએ કે દેવોને પડછાયો ના હોય, કારણ કે એનું બોડી ટ્રાન્સપરન્ટ હોય છે, તો ઇટ્સ અ રીઝન. ખાલી તમે એમ કહો બોડી પડછાયો ના હોય, ઇટ્સ નોટ રીઝન. એટલે રોલ. હવે તમે કહો કે દેવો અધર ચાલે છે તો ઇટ્સ અ રીઝન. કારણ કે એમ કહો વાતાવરણથી હલકા છે, તો અધર ચાલે એ કઈ સ્પેશિયલ ગુણ નથી. ઇટ્સ અ નેચરલ ક્વોલિટી બીકોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. તો આમાં હું કહું કે ભાઈ દેવલોકની અંદર રોલ હોય છે એ લોકોને, કારણ કે એ લોકોને કામ કરવાનું છે. તો ધેટ્સ ધ એક્ઝામ્પલ. હવે તમે કોઈ નરક ગતિના અવધિ જ્ઞાન જીવો તો અવધિ જ્ઞાનનું કારણ શું પણ? એટલે પોતે તો વ્યક્તિગત ભોગવે જ છે, જેમાં આપણે ભોગવીએ છે એમ એ ભોગવે છે. પણ એને આપણી જેમ જે આપણું અંતસ્કરણ છે, સાંભળજો, આપણું જે અંતસ્કરણ છે આખું પેકેજ, એવું પેકેજ એને નથી. એને એ અવતારના કર્મ ભોગવવા પૂરતું જ પેકેજ છે. પણ ભોગવવા માટે બી એ પેકેજ એ પેકેજ ની અંદર જેમ આપણે હજારો વ્યક્તિઓ સાથે જે કર્મના હિસાબ બાંધ્યા છે અને બધાને ભોગવીએ છે ને, એવું ત્યાં નથી. આ એનું સિંગલ પેકેજ છે, જેમાં સિંગલ પેકેજ. ખાલી વિશિષ્ટ પ્રકારના પાપ કર્મનો ઉદય, ઓનલી વન કર્મ. બરાબર છે. બાકીના બધા કર્મ તો બાકી જ છે જો એના, પણ એને એની સાથે લેવા દેવા એનું મન પણ ત્યાં નથી. નહીં, એટલે કહેવાનો મતલબ શું છે કે આ પેકેજને એક્ઝિક્યુટ કરવા માટે ત્યાં આગળ અવધિ જ્ઞાન હોય છે, એવું શાસ્ત્રોમાં છે. એટલે જાતીય સ્મરણ જ્ઞાન હોય પણ. તો પછી હવે એટલે એના કારણે એ ભોગવે. શું કરે? બરાબર છે કે મેં આ કર્મ કર્યું તો એનો આ ભોગવટો, મેં આ કર્મ કર્યું છે એનો આ ભોગવટો. કારણ કે ભોગવટો ભયંકર હોય, નોર્મલ ના હોય, એબનોર્મલ હોય. અને એ નોર્મલ જાણી જાણીને ભોગવે. એમાં દેવો જાણી જાણીને સુખ ભોગવે અને આ જાણી જાણીને દુઃખ ભોગવે. પણ દેવોનો રોલ પાછો બીજાને હેલ્પ કરવાનો હોય, પ્રાકૃતિક રોલ હોવાથી એને અવધિ જ્ઞાન આપે છે. પણ આને બીજો કોઈ રોલ નથી. એને એ જ વસ્તુ અહીંયા નેગેટિવ એટલે દુઃખ ભોગવવાનું છે, એટલે એ સંદર્ભમાં ના કહી શકાય. પેલાને રોલ કહેવાય અને રોલ નથી.
ભોગવવાનું તો પેલાને છે દેવલોકમાં, પણ સાથે રોલ છે ને, દેવલોકનો રોલ બીજાને હેલ્પ Help કરવો. કરવાનો. એવું આને નથી ને, અને Help પોતાને જ નથી ભોગવવાનું કરતો, છે. નુકસાન નથી કરતો. હમ. એ તો Okay. પોતે જ ભોગવે છે. હવે શાસ્ત્રમાં લખ્યું હશે કે ના ના, reason ઘણા હશે. બધા આચાર્ય ભગવંતો પાસેથી બી સાંભળેલું છે એવું નહીં. સ્વામીજી. હું શું કહું, તમે કોઈની પાસેથી સાંભળો, doesn't matter, હમ. it's a wrong. પણ તમે કહો કે રીઝન તો કહો, આ કેમ છે એની પાસે. કોઈ જો એક વસ્તુ ધ્યાન રાખો, પહેલી વસ્તુ એ, કુદરત જે છે અને કુદરત જે દરેક વ્યક્તિને બોડી આપે છે, મનુષ્ય નહીં, તમામ જીવોને, એની પાછળ રીઝન હોય. આપણે કહીને શિંગડા કેમ છે તો એનું રીઝન છે. અને મોઢામાં દાંત આટલા મોટા કેમ આપ્યા છે તો રીઝન છે. અને દાંત નાના કેમ આપ્યા છે તો રીઝન છે. જન્મતા છોકરાને દાંત કેમ નથી આપતા તો રીઝન છે. રીઝન હોવું જોઈએ, સ્ટેટમેન્ટ ના હોવું જોઈએ. સ્ટેટમેન્ટ એ રેન્ડમ કહેવાય, ઇટ્સ નોટ લોજિક. હવે તમે ખાલી સ્ટેટમેન્ટ વાંચી લાવો તો કોઈ પૂછશે તો કે મને ખબર નથી, તો ઇટ્સ નો વેલ્યુ ઓફ ધ મિનિંગ. એ વર્ડની કોઈ વેલ્યુ જ નથી. જો મિનિંગ જ ખબર નથી તો પછી જેને આપણે આશય કહીએ છીએ, પર્પસ કહીએ છીએ, એ તો હોવું જોઈએ ને. ભાઈ એને આ વસ્તુ છે તો કેમ, મનુષ્યને 5 ઇન્દ્રિય છે તો કેમ, ઇટ્સ અ રીઝન. સમજાય છે? આ મનુષ્યનો આ બોડી છે જેમાંથી બ્લડ બને છે અને આ બધે ઠેકાણે આ પહોંચે છે, આવું કેમ તો કે રીઝન છે. બધો પાર્ટ જીવતો છે, જ્યાં અડકું ત્યાં આગળ અહીંથી જ્ઞાન થાય છે. એટલે બધા પાર્ટ જીવતા છે. એટલે જીવતા છે એની અંદર ખાલી બ્લડ નથી, જ્ઞાન તંતુ. જ્ઞાન તંતુ એ સપ્લાયર છે. શું છે? જ્ઞાનને સપ્લાય કરે છે. ખ્યાલ આવ્યો? અને બ્લડ છે એને એક્ટિવ રાખે છે, પાવર રાખે છે. કોષો બદલાય છે ને એટલે પાવર રાખે છે, જીવતા રાખે છે. એ જીવતા કોષોનું જે કનેક્શન છે બ્રેઇન સાથે એ શેનાથી છે? જ્ઞાન તંતુથી. એટલે અંદર 2 નળીઓ છે, એક તો લોહી નળી છે અને બીજું જ્ઞાન તંતુ છે. હવે જ્યાં ઘડી આ જ્ઞાન તંતુ હોય અહીંયા બ્રેક થઈ ગયો તો પછી આ તમારે લકવા થઈ ગયો. હવે કામ કરતું ખબર નથી પડતી. આ જીવતો છે, લોહી ફરે છે, પણ જ્ઞાન તંતુ લકવા કહેવાય. હવે જો માણસ મરી જાય ત્યારે જ્ઞાન તત્વ એ બંધ થઈ જાય, લોહી બંધ થઈ જાય, પછી સડી જાય. પણ 10 વર્ષ લકવા હોય તો સડે, કારણ કે લોહી તો ભરે છે ને. લોહી અને આત્માનો પ્રકાશ 2 છે, પણ જ્ઞાન તંતુ બંધ થઈ ગયું, કનેક્શન બંધ થઈ ગયું. સંજ્ઞા ખબર પડતી. આ બધું હું દરેક વસ્તુને જાણો, પણ હવે તમે સાયન્ટિસ્ટ થયા તો રીઝન સાથે જાણો. એટલે પેલાને પણ જવાબ આપવો હોય તો વિચાર કરવો પડે. એ રેડીમેડ ના બોલે. અત્યાર સુધી આપણે જે કંઈ ગ્રહણ કર્યું, વાંચ્યું, સાંભળ્યું એ રેડીમેડ વાંચ્યું છે. એને કીધું ને આપણે સાંભળી લીધું, કોઈ ક્વેશ્ચન કર્યો નહીં. પછી આપણને કોઈ પૂછે છે ત્યારે કે ના ચોપડીમાં લખ્યું, પણ મિનિંગ શું એનું? એનું મિનિંગ ત્યારે આવે કે તમને એની પાછળનું પર્પસ ખબર પડે કે વાય એમ શા માટે આવું, એ જાણો તો કામનું છે. એનો રોલ ખ્યાલ આવે ને. દરેક કુદરત તમને કઈ પણ આપે છે, કોઈ પણ પ્રાણીને, હા એની પાછળ રોલ છે. શું છે? એ રોલ તમે જાણો કે રોલ વગર કશું મળતું નથી. ઘણા તમે જંગલમાં જુઓ તો કલરિંગ પ્રાણીઓ હોય, અફલાતૂન કલર હોય. ખ્યાલ આવ્યો? આપણે પેન્ટ ના કરશે કે એવા કલર હોય એ લોકોના. સમજાય છે? અને આમ એટ્રેક્ટિવ કલર હોય પ્રાણીઓના. હવે આપણને લાગે જંગલોમાં આ બધા, આ તો મને જેને પૂછ્યું તું વર્ષો પહેલાની વાત કરું છું એટલે કહું છું, આ કુદરતી આ વાત કરી એટલે તો મને કે સ્વામી જંગલોની અંદર આટલા બધા કલર વાળા પ્રાણીઓ હોય છે તો કલરફુલ કરવાની જરૂર ક્યાં હતી એમ? ગમે તે કલર આપ્યો તો ના ચાલે? મલ્ટી કલર બનાવવા પતંગિયા આ તમને ખબર છે કેટલા સરસ હોય છે. પ્રાણીઓ પણ 7 કલર્સ ના હોય છે, એક જ પ્રાણી 7 કલર્સ નું. સમજાય છે? તો કેમ હોય છે? આ એટ્રેક્શન નો નિયમ છે. એને જીવવા માટે એટ્રેક્શન જોઈએ. દરેકને જે જરૂર છે કુદરતે આપ્યું છે. સમજાય છે? આ બધું લોજિક આ જાણવાનું છે આપણે કે પર્પસ છે. આપણે પર્પસ નથી જાણતા, ખાલી ફિઝિકલ જોઈએ છે. સો ધેટ ઇઝ નોટ અ વિઝન ઓફ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ દરેક વસ્તુ પાછળ હેતુ પકડતો હોય કે રીઝન શું છે, વાય એમ. તો તમારું જે બ્રેઇન છે એ સાયન્ટિફિક થશે. રિસર્ચ કરવાનું. સામાન્ય વ્યક્તિ જુએ એ તમે જુઓ તો કોઈ મિનિંગ જ નથી ને. સામાન્ય વ્યક્તિ વાંચે છે એ તમે વાંચીને આવો છો, એ કે ચોપડીમાં લખ્યું, તમે કઈ ચોપડીમાં લખ્યું, તો યુ આર નોટ થિંકર. થિંકર નો મતલબ ચોપડીમાં લખ્યું છે એનું પાછળ રીઝન શું છે. યુ હેવ ટુ થિંક. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ રેડીમેડ જવાબ તો ઝઘડા થયા છે બધાને. એ કોઈને ખબર ના પડી. પેલો આમ ફેંકે, પેલો આમ ફેંકે. ચોપડીની જ વાતો અનુભવની કરતા નથી, ત્યાં બધું ઊભું થાય છે.
પેલો ચોપડી નહીં કરે, આ ચોપડી નહીં કરે, પછી શું થાય? ખાલી પકડ રહે, શું રે? કોઈ સોલ્યુશન ના આવે. આપણે વિજ્ઞાન એટલા માટે કીધું કે ઓથેન્ટિક છે, તને નથી સોલ્યુશન મળશે. એમાં મારું તારું આવતું હેલો, સમજાય છે? હા, ક્યાં છે? હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચિદાન. હા, એટલે નરકમાં જે અવધિ જ્ઞાનની વાત છે ને સ્વામીજી, એ શાસ્ત્રોમાં તો છે, પણ દાદા ભગવાને પણ કહ્યું છે. પણ એને રેફરન્સ એવો આપેલો દાદા ભગવાને કે જે પાપ કર્મથી એમને નરક ગતિ થઈ, એ એને જેના માટે કર્યા, એ અવધિ જ્ઞાનથી એ જુએ કે મેં જેના માટે આ બધું કર્યું અને મને નરક ગતિ થઈ, એ તો અત્યારે જલસા કરે છે. પણ એને જાતિ પણ જ્ઞાન કહેવાય. ના, એને અવધિ જ્ઞાન કહ્યું છે દાદા ભગવાને. એટલે it's okay, the presentation is different, but the principle is same. તમે કેમ કોઝ બંધાવીએ જુઓ છો, જાતિસ્મરણ જ્ઞાન છે. જવાબ તમે ગમે તે આપો, તમારો રેફરન્સ દેખાય છે, જાતિસ્મરણ જ્ઞાન છે, વર્તમાન નહીં. વર્તમાન અત્યારે શું છે? દાદા ભગવાને એવું કહેલું કે વર્તમાનમાં એ પ્રેઝન્ટમાં જોઈ શકે છે, દુઃખો ભોગવતા ભોગવતા. પણ પ્રેઝન્ટમાં શું જુએ છે? કે આ લોકો બધા એન્જોય કરે છે કે, અને હું અત્યારે જેના માટે પાપ કર્યું એ હું દુઃખ ભોગવું છું, અને એ બધા એન્જોય કરે છે જેના માટે પેલું કર્યું. એનું દુઃખ એને વિશેષ વધારે દુઃખ પહોંચાડવા માટે એને અવધિ જ્ઞાન કુદરત દ્વારા મળે. એટલે એવું આપણે એઝમ્પશન કરી શકીએ. પણ અત્યારે જો એક વસ્તુ સમજાવો કે અવધિ જ્ઞાન એ વર્તો. હવે ડેફિનેશનમાં અજે દો, પછી પસંદ ના કરશો. અવધિ જ્ઞાન વર્તમાન બતાવે. શું બતાવે? હવે ભૂતકાળમાં મેં કોની સાથે શું કર્યું એ અવધિ જ્ઞાન ના બતાવે. એટલે મારે જે ભોગવવાનું છે મગનભાઈ છગનભાઈને કારણે, અત્યારે મગનભાઈ છગનભાઈ નથી, તો એ સુખ ભોગવે છે મને ક્યાંક ખબર પડે? અત્યારે બોલતા નથી. હા, એટલે એ સ્ટેટમેન્ટ એ મગનભાઈ શું થાય એ મને ખબર નથી, મારી પાસે એ જ્ઞાન નથી. અવધિ જ્ઞાનમાં ખાલી વર્તમાન દેખાય, એનું પાસ ના દેખાય. હા, એ તો દેવોને વર્તમાન દેખાય, પાસ ના દેખાય. એમનું પોતાનું જાતીય સ્મરણ પાસ દેખાય, બીજા બધાનું પાસ ના દેખાય, એ કેવડીને દેખાય. આ બધું સમજવું પડે. કોઈ પણ વસ્તુ રેન્ડમ કરીએ તો એની પાસે પ્રિન્સિપલ હોવો જોઈએ. કોઈ કે એ બરાબર છે કે એના દરેક વ્યક્તિ પોતપોતાની સમજણ પ્રમાણે પ્રેઝન્ટ કરે, પણ આપણે થિંકર થવાનું છે. સી, આમાં શું થાય છે, ઘણી વખત મોટા ભાગના લોકો છે ને વ્યક્તિના નામથી પ્રભાવિત થાય છે. ધેટ ઇઝ નોટ કરેક્ટ. વ્યક્તિને ખોટી પણ નથી કહેવી, વ્યક્તિને ખોટી પણ નથી પાડવી. આપણું કામ સનાતન સત્યને ખુલ્લું કરવું છે. ધેટ ઇઝ અવર પર્પઝ. પછી ગમે ત્યાંથી મળે, નોટ સબ્જેક્ટ ટુ પર્સન. પણ આપણે છે આને કીધું ને એટલે બરાબર છે, આ જ રોંગ બિલીફ છે. તમને વિજ્ઞાન સમજાવવું જોઈએ, અને વિજ્ઞાન કેવું હોવું જોઈએ? સનાતન, નોટ વ્યૂ પોઈન્ટ ઓફ ધ પર્સન. ભલે વ્યક્તિ પાસેથી મળે, પણ હોવું કેવું જોઈએ? યુનિવર્સલ ટ્રુથ. પછી ગમે તેનું હોય, પણ તમે તો વ્યક્તિને આધારે સનાતન બોલો તો ધેટ્સ ધ રોંગ બિલીફ. સમજાય છે? સનાતન છે એ મારે સમજવું છે. વ્યક્તિનું હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. માટે મારે લેબલ લગાવવું નથી. વ્યક્તિ ઇઝ ફલાણી વ્યક્તિ ઇઝ ઇક્વલ ટુ સનાતન સત્ય. સમજાય છે? આજે ભગવાન મહાવીર નો જન્મ થયો, એમનું લાઈફ, અને ભગવાન મહાવીર ને કોઈ પૂછે કે તમારું લાઈફ કેવું હતું, તો ભગવાન મહાવીર કે મારા માતા પિતા આ છે, મારા ભાઈ બહેન આ છે, મારા ભાઈ ભાભી આ છે, મારી પત્ની આ છે, મારા બાળક આ છે. આ બધું ના બોલે, પણ એ રિલેટિવ સત્ય છે કે સનાતન સત્ય? એવું. હવે એને આપણે વેલ્યુ કરવાની નથી. ભલે બોલ્યા છે, એમનો કોઝ ઇફેક્ટ છે, પૂછ્યું એને જવાબ આપ્યો, પણ જે હોય બોલવું પડે ને. ત્યારે કે સનાતન સત્ય ના આવે તો એ આપણા માટે કામનું, પણ એ એમનો સબ્જેક્ટ છે, એમનો પ્રશ્ન છે, એમના પ્રશ્ન એમને જવાબ આપ્યો છે. ઇન્ડિવિડ્યુઅલ મેટર. એ યુનિવર્સલ ટ્રુથ તો આપણે કામથી નથી. ભલે મહાવીર બોલ્યા હોય તો એ આપણને લાઈન ઓફ ડિમાર્કેશન ખબર પડવી જોઈએ. એટલે મેં શું કીધું કે દાદા ભગવાને આપતાવાણીમાં જે બોલ્યા છે એમાં 95% રિલેટિવ ટ્રુથ છે, કારણ કે ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચનો છે. યુનિવર્સલ ટ્રુથ નથી બોલ્યા. કેટલાક વાક્યો એમને આવા છે કે યુનિવર્સલ ટ્રુથ છે, બાકીનું મોટા ભાગનું રિલેટિવ ટ્રુથ છે. 90-95% કે જે વ્યક્તિને જ લાગુ પડે, બધાને લાગુ. હવે તમે એમાંથી યુનિવર્સિટી ખોલવા જાઓ તો શું થાય? બધા જ થવાનું છે. એ તમારે વ્યક્તિ વિશે ઇઝ ઇક્વલ ટુ એવું નહીં માનવાનું.
સાચું હોય, સારું હોય, હેલ્પફુલ પણ હોય, પણ તેથી યુનિવર્સલ ટ્રુથ છે એવું કહેવાય. યુનિવર્સલ ટ્રુથ એ પ્રિન્સિપલ છે, એમાં સાચું ખોટું હોતું નથી. ખોટું હોય તો એ હોય. સમજાય છે કે નહીં? એટલે તમારા અન્ડરસ્ટેન્ડિંગ ને ચેન્જ કરો કે મારે યુનિવર્સલ ટ્રુથ સમજવું છે, ગમે તેનું હોય, એમાંથી સનાતન સત્ય શું છે ત્યાં સુધી મારે પહોંચવું છે. મુદ્દો ગમે તે હોય, આપણું વિઝન ત્યાં સુધી જવું જોઈએ. સમજાય છે? તો તમે સાયન્ટિસ્ટ કહેવાઓ. એને હું શું કહું છું, આ આખી જે પ્રક્રિયા છે કોઈ પણ પદાર્થને પ્રોસેસમાં લઈ જવી, એને હું રિસર્ચ કહું છું, એને હું રિયલાઇઝેશન કહું છું, એને હું એક્સપેરિમેન્ટ કહું છું. એ એક્સરસાઇઝ ક્રિયા નથી. ચોથા ગુણસ્થાને કે આંશિક સમ્યક વેદન હોય એમ જૈન ધર્મના આંશિક આત્માનું વેદન હોય એવું જૈન ધર્મના બધા જ શિરકા, પછી દેરાવાસી, દિગંબર, સ્થાનકવાસી અને મને લાગે છે કે શ્રીમદ પણ એમ માનતા હતા. અને એટલા માટે કે એ ગુણસ્થાનકે એટલો બધો આત્માનો અતિન્દ્રિય આનંદ થાય કે પછી એને આત્માની રુચિ, એને આત્મા જ ગમે, એને જગત ગમે જ નહીં. જગત આખું એને નિષ્પ્રયોજન થઈ. એટલા માટે એમ કહેવાય છે કે ચોથા ગુણસ્થાને કે આત્માનું સંવેદન થાય એવું બધા માને છે, ઇન્ક્લુડિંગ કુંજાચાર્ય, હેમચંદ્રાચાર્ય, વિશ્વવિજયજી મહારાજ સાહેબ બધા. અને કારણ પણ આપેલું છે આ કે આત્માની રુચિ જાગે એટલે જગત આખું એને નિશાળ, જગતમાંથી રસ. હું એ જ કહું છું કે આપણે જયારે એવું કહીએ કે એમને જગતમાંથી રસ ઉડી જાય ત્યારે ચોથું ગુંઠાણું હોય એવું ના બને. સાતમા ગુંઠાણે રસ ખલાસ થઈ જાય, અત્યારે એને આત્મામાં રસ જાગવાની શરૂઆત થાય. ચોથે પૂરું ના થાય, બિગિનિંગ થાય. અત્યાર સુધી એને શરીરમાં રસ હતો અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધને સાધનના રસ હતો. હવે એમાંથી રસમાંથી બિગિનિંગ થઈ કે આત્માની પણ વેલ્યુ છે, એની બિગિનિંગ થઈ, એન્ડ નહીં. શું થયું? ખાલી વેલ્યુ સમજાય, અનુભૂતિ નહીં. શું ના થયું? વેલ્યુ સમજાય. એ વેલ્યુમાં જેમ જેમ એનું જ્ઞાન દર્શન બદલાશે એમ રિલેટિવ સત્યની વેલ્યુ ઘટતી જશે અને આત્માની વેલ્યુ. એ પ્રોસેસ છે. વૈરાગ્ય ના આવી જાય. વૈરાગ્ય આવે તો પછી છેલ્લા અવતારમાં નરકમાં કેમ જવું પડે છે? વૈરાગ્યથી જવું પડે છે. એ અજ્ઞાન છે, માટે કર્મ બંધાયું, માટે જવું પડે છે. ભલે ભાઈ તીર્થંકર થાય, નરક ગતિના કર્મ બાંધે છે. તીર્થંકર ભના ભાવની આગલો ભાવ કેમ બાંધે છે? વૈરાગ્ય થયું એટલે બોલતા નથી. 1% અજ્ઞાન હોય તો એ અજ્ઞાન કહેવાય, 100% વૈરાગ્ય ના કહેવાય. સમજણમાં હોય ત્યારે પણ ઉપયોગમાં ના હોય. ઉપયોગમાં ના હોય મારે તો બીજ પડી ગયું. જે સમજણમાં જ્ઞાન દર્શન છે એ જ ઉપયોગમાં હોય તો બીજ કઈ રીતે પડે? પણ બીજ પડ્યું કારણ કે સમજણમાં હતું પણ ઉપયોગમાં, એટલે બીજ પડી ગયું. બીજ આવ્યું એટલે ભોગવવું પડશે. તીર્થંકરનો જીવ હોય તો એ ભોગવવું પડે. સમજાય છે કે નહીં? એટલે અનુભૂતિ શબ્દ વાપરવાનો જ નહીં. ભલે શાસ્ત્રમાં લખ્યું છે આઈ એમ નોટ કન્સર્ન વિથ કમ્પેરિઝન વિથ ધ શાસ્ત્ર. ઓકે, પ્રેક્ટિકલ અનુભવ કરો કે કોઈ પણ વ્યક્તિને આત્માનો અનુભવ, આંશિક શબ્દ બોલો તો આત્માનો અનુભવ ક્યારે ટુકડે ટુકડે થાય? ભગવાન મહાવીરને આગલા ભાવમાં કેટલા પર્સન્ટેજ અનુભવ હતો આત્માનો? તમે શું કહેશો? ભગવાન મહાવીરને આગલા ભાવમાં કેટલા પર્સન્ટેજ આત્માનો અનુભવ હતો? ના, આંશિક ચોથે થાય તો આગલા અવતારમાં તો વધારે હોવો જોઈએ ને, પણ સંપૂર્ણ તો નહીં. તો કેટલા ટકા કહેવાનું? બોલો. અરે પછી આન્સર નથી. એટલે આત્મા એક જ વસ્તુ છે કે એનો અનુભવ જ્યારે પણ જેને થાય એને 100% થાય, 99% પણ ના થાય. પણ આત્માના જ્ઞાન પ્રકાશનો અનુભવ એના જ્ઞાન દર્શન પ્રમાણે
વર્તમાન થયા કરે. જેટલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, એટલું આવરણ વધારે હોય અને જેટલું મોડું પડતું જાય એટલું જ્ઞાન દર્શનનો પ્રકાશ ખુલ્લો થતો જાય, રોંગ બિલીફો ખલાસ થતી જાય, જેને આપણે અજ્ઞાન કહીએ છીએ. પણ અમદાવાદથી મુંબઈ 500 કિલોમીટર હોય તો 499 કિલોમીટરે પણ બોમ્બેનો અનુભવ ના થાય. આવશે કે ના થાય? બોલતા નથી. આ તો કે 25 માઇલ ચાલ્યો, હવે મને 5% મુંબઈનો અનુભવ થયો, તો ના થાય. ગુરુદેવ એમ કહે છે કે શ્રીખંડ હોય તો શ્રીખંડમાં મેં એમ આંગળી બોલીને આમ ચાટીને એટલે મને ખબર પડી ગઈ કે શ્રીખંડ આવો હોય. એમાં આખો શ્રીખંડ ખાવાની જરૂર નથી. આંગળી બોલીને આમ મેં જીભ પર મૂકી એટલે મને શ્રીખંડનો અનુભવ થઈ જ ગયો કે શ્રીખંડ આવો જ હશે. બદામ હશે, પિસ્તા હશે, આ પ્રમાણે. એટલે શ્રીખંડ એ વસ્તુનો વાત થઈ અને વસ્તુની અંદર સાઈઝ આવી. આત્મામાં તો સાઈઝ નથી, કારણ કે આત્મા તો પરમાણુ પણ નથી. તમે કયા ભાગમાં ટચ કરો? બોલતા નથી. સાઈઝ થોડી, કેટલો બી એક ટપકું અડ્યા. એટલે ઠીક છે, કેટલાક લોકો એ લોજિકલી બુદ્ધિશાળી લોકો એક અમુક પ્રકારના એક્ઝામ્પલ આપે પોતાની જાતને, વાતને સિદ્ધ કરવા માટે. ઇટ્સ ઓકે, પણ એની સામે આગળ લોજિક હોવું જોઈએ ને. એ સ્થૂળ વસ્તુ થોડી છે કે એનો અમુક ભાગ તમે, એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એ આત્મા પરમાણુ બધો નથી, જ્ઞાન પ્રકાશ છે. જળ પરમાણુ બધેલું છે, આત્મા પરમાણુ નથી, પણ જ્ઞાન પ્રકાશ છે. મટાચ કરવાનું ક્યાં છે? એ તો અનુભૂતિનો પ્રશ્ન છે. એટલે સમજવું પડે આપણે દરેક વસ્તુ. પણ વાંધો નહીં, એમ કરતા કરતા માર્ગને જ આગળ વધાય ને. આપણે ભૂલ થયેલી છે, એ ભૂલો ભાગીને જ આપણે આગળ વધવાનું છે. કોઈ ચમત્કાર નથી કોઈના, પણ અમારા માટે નથી. અમે માર્ગને આગળ આવ્યા છે, કોઈ ચમત્કાર થયો નથી કઈ. સ્વામીજી, સ્વામીજી એટલું કહી શકાય ને, ત્યાંથી એને આનંદનો અનુભવ શરૂ થઈ જાય. આનંદ એક આત્માનું જયારે ચોથા ગુઠાણે તો એને જે આત્મામાં જ સુખ છે, આત્મામાં જ આમ છે, તો એનું એને ત્યાંથી આનંદ શરૂ થાય છે, બિગિનિંગ જે થાય છે. પણ એટલે આપણે એ આનંદ, હા, એટલે એને દરેક આત્માની વસ્તુની જયારે રજૂઆત કરીએ છીએ ને, ત્યારે આપણે રજૂઆતમાં એટલું બધું એક્ઝેક્રેશન કરી નાખીએ છીએ કે જાણે ચમત્કાર થઈ ગયો હોય. પણ પછી પાછો એ જીવ પાછો 10 વખત નરકમાં જાય છે. એ કયો આનંદ પાછો? એટલે ક્ષણિક વસ્તુ જુદી છે, એને આટલું બધું મોટું ફોર્મ નહીં આપવાનું. હું શુદ્ધાત્મા છું, એવું તન્માયાકાર થઈ ગયો, થોડા સમય માટે એ દુનિયા ભૂલી જાય છે ને તે ફીલ અતિન્દ્રિય આનંદ. હવે લોકોને આ ખબર, ઇન્દ્રિય આનંદ, અતિન્દ્રિય આનંદ, સ્વાભાવિક આનંદ, તો એને વસ્તુ જુદી છે. ઇન્દ્રિય આનંદ એટલે ઇન્દ્રિયોથી ભોગવો, અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયો વગર ભોગવો, ને સ્વાભાવિક આનંદ એટલે મૂળ આત્માનો. એ છેલ્લા અવતારમાં આના ઉપર જવાબ દેજો સાંજે. સમજાય? લોકો અતિન્દ્રિય આનંદ એ આત્માનો આનંદ નથી. હા, છેલ્લો પ્રશ્ન પ્લીઝ. હવે મારો એક પ્રશ્ન છે, લોજિકલ છે, આ ટોપિક પણ નથી. આ શાસ્ત્રોમાં અને જ્ઞાની ભગવાન તો બધા એવું કે છે કે બધા પ્રતિ વાસુદેવ અને વાસુદેવ નિયમથી નરકે જાય છે. એ વસ્તુ સાચી પડે છે. પછી અને એમનો જન્મ થાય છે ને તો માતાના ગર્ભમાંથી તો ખબર પડી જાય છે બધાને, આજુબાજુ વાળાને, કે ભાઈ આ વાસુદેવનો જ જીવ છે. હજી તો આને જિંદગી જીવવાની બાકી છે, કર્મ બંધ થયા નથી, જ્ઞાન દર્શનનો ઉપયોગ થયો નથી, તો કોઈ છાતી ઠોકીને કઈ રીતે કહી શકે છે નરકે જાય છે? અને ખરેખર જાય બી છે. ના, એટલે તો એના રોલ ઉપરથી ખ્યાલ. એ કેવળ જ્ઞાની થોડા છે કઈ. આ ટોકવાના જેવા છે. આ ભાઈ બાઇક લઈને જાય ને પડવાના જ છે, એના જેવા છે. પછી બાઇક જ હાથમાં નથી લીધું. વાસુદેવ અને એવું છે સમજાવું તમને કે વાસુદેવનો રોલ, પહેલી વસ્તુ, પ્રતિ વાસુદેવનો રોલ, આ બંનેના રોલ છે. એ રોલ લઈને આવ્યા છે, કારણ કે એને પોસ્ટ મારે છે, બરાબર છે. અને બંનેમાંથી એક કેવળ જ્ઞાની નથી, બરાબર છે. જો કેવળ જ્ઞાની હોય તો કર્મ ના બાંધે. ચક્રવર્તી મોક્ષે જાય, વાસુદેવ પ્રતિ વાસુદેવ ના જાય. ચક્રવર્તી જ્ઞાની પણ હોઈ શકે, પણ એ જ્ઞાનનો ઉપયોગ સવળો થાય તો ઊંચું જાય ને. હા, પણ એટલે કે આ લોકોની મર્યાદા હોય. શું છે? મર્યાદા. એ લોકોના જે રોલ છે એ રોલની વિશેષતા એટલી બધી હોય ઉદય કર્મમાં કે મૂળ જ્ઞાન હોવા છતાં ઉપયોગ ના કરી શકે, ચલિત થઈ જાય. ખ્યાલ આવ્યો? તમે એટલું ધ્યાન રાખજો. ચક્રવર્તીને કેવળ જ્ઞાન થઈ શકે કારણ કે આ દુનિયાનું સંપૂર્ણ માલિકી એને મળી જાય.
પછી મેળવવાનું રહે. પણ આ લોકોને ના હોય વાસુદેવ પતિ વાસુદેવ, અમુક જ મળે. ના સમજાયું? બાકી તો બાકી રહે. એટલે જે મોહ છે જીતવાનો એ પરિપૂર્ણ થાય નહીં. પ્રદેશ માટે કહો અથવા તો તાકાત માટે કહો, બંને પાસે અનલિમિટેડ તાકાત ના હોય, લિમિટેડ જ હોય. જ્ઞાન દર્શન એનું એવું જ હોય. ખ્યાલ આવ્યો? મૂળ જ્ઞાન હોય, ઉપયોગ એનો અધૂરો થાય એના લેવલ પ્રમાણે. જે પૂર્ણ થઈ ગયો હોય એને પૂર્ણ થઈ પણ શકે, નરકે પણ જઈ શકે ઉપયોગ ના કરે તો. પણ પેલો પૂર્ણ કરી શકે કારણ કે પૂર્ણ થઈ ગયો. જેને આ દુનિયાની અંદર સર્વસ્વ પ્રાપ્ત થઈ ગયું છે એવું જેને સમજમાં આવી ગયું, પછી ભલે એની પાસે કશું ના હોય તોય મોક્ષે જઈ શકે. પણ જેને ઘણું બધું મળવા છતાં પણ લાગે હજુ ઘણું બધું નથી તો એને ભટકવાનું. એટલે એવું સાબિત પ્રશ્ન ક્વોન્ટિટી નો નથી, 1% એવું લાગતું હોય કે પ્રશ્ન જ્ઞાન દર્શન નો છે. જેમ જંગલમાં રહેલો યોગી, સંન્યાસી, સાધુ કે જેની પાસે વસ્ત્ર પણ નથી પણ કે છે કે મારી પાસે સર્વસ્વ છે, કોઈ વસ્તુને મારે જરૂર નથી. ખ્યાલ આવ્યો? અને ફક્ત મારે આત્માની અનુભૂતિની સાધના કરવી છે. તો એને કોઈ ભીખે નથી ને ભય નથી. જે ભીખ અને ભય છે સબ્જેક્ટ તો પ્રકૃતિનો છે, પણ એને અનુભૂતિ કોની કરવી છે? આત્માની. અને શરીરનો ઉપયોગ શેના માટે કરે છે? સાધના માટે, મેળવવા ગુમાવવા માટે નહીં. તો એના માટે એ વિષય, પછી એની પાસે કેટલું છે પ્રશ્ન આવતો, કેટલું નથી એ પણ આવતો. ડિપેન્ડ ઓન યોર જ્ઞાન એન્ડ દર્શન. એટલે એ લોકોનું જ્ઞાન દર્શન જે છે એ લિમિટેડ હોય. સમજણ એ લોકો પાસે અનલિમિટેડ છે, એપ્લિકેશન લિમિટેડ હોય. સમજાય છે? પેલા લોકો પાસે, ચક્રવર્તી પાસે બધું અનલિમિટેડ પ્રાપ્તિ આ જગતનું રિલેટિવ સત્ય. એટલે મોક્ષે પણ જઈ શકે અને નરકે પણ જઈ શકે. એટલે હવે સેટ થાય દાદા ભગવાન કહેતા ને અમે હારી બેઠા છે, એમને જોઈતું નથી. પેલા એટલે મેં કીધું ને કે આ ચોપડીઓ વાંચીને શબ્દ જ્ઞાન મળે, નિવેડો ના આવે. એટલે દાદા ભગવાને કીધું કે શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અનુભવ જ્ઞાન જ્ઞાની પુરુષના હૃદયમાં હોય, એ પણ એમને જ કીધું છે, બોલતા નથી. યસ કે નો? યસ.